નારાયણઃ પરો વ્યક્તાત અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। 24 श्लोकથી વાંચીએ। संजय उवाच एवमुक्तो ऋषिकेशः गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् उवाच पार्थ पश्यैतान् समवेतान् कुरुनिति। અર્જુને ભગવાનને કહ્યું કે આપ મારા રથને લઈ જઈને બે સેના વચ્ચે સ્થાપિત કરો, અને અર્જુનની આજ્ઞાનો સ્વીકાર કરીને ભગવાને એના રથને લઈ જઈને બે સેના વચ્ચે ઉભો રાખ્યો। ભગવાને જગ્યા પસંદ કરી કે એવી જગ્યાએ મૂક્યો કે ભીષ્મ અને દ્રોણ જે મહાન અને મુખ્ય યોદ્ધાઓ છે અને જે મુખ્ય સ્વજનો પણ છે એ એની સામે હોય એવી જગ્યાએ લઈ જઈને ભગવાને રથ મૂક્યો અને અર્જુનને ઉપરથી સૂચના આપી, પાર્થ એતાન સમવેતાન કુરુન પશ્ય, હે પાર્થ આ સામે ભેગા થયેલા જે કૌરવો છે એમને તું જો, બસ। અને ભગવાને જેવી સૂચના આપી એવી અર્જુને જોવાની શરૂઆત કરી। તો અર્જુને જઈને પોતાના રથને બે સેના વચ્ચે સ્થાપિત કરવાનું કહ્યું। આ એક મહાન પ્રસંગ છે, કારણ કે અર્જુને જિંદગીમાં યુદ્ધ પહેલું હાથમાં નથી લીધું। આ પહેલા ઘણા યુદ્ધ અર્જુન કરી ચૂક્યો છે, અને યુદ્ધ કરવાને માટે આ એક મહત્વની વસ્તુ છે કે જે કંઈ કર્મ કરવા જઈએ એના પહેલા જરા જોઈ લઈએ કે આપણે શું કરવાના છીએ, શા માટે કરવાના છે, કરવા માટે કેટલી તૈયારી જોઈશે, કેવું આયોજન જોઈશે, કેટલું એમાં એપ્લિકેશન, કેટલા સાધન સામગ્રી જોઈશે, કેટલી મહેનત જોઈશે, આ બધું આયોજન કરી લેવું જોઈએ। અને એ પ્રકારે અર્જુન પોતાનું આયોજન કરવા માંગે છે। આથી એ કહે છે કે મારા રથને લઈ જઈને બે સેનાની વચ્ચે સ્થાપિત કરો। આ ઉપરાંત અર્જુન ઘણા યુદ્ધો કરી ચૂક્યો છે અને યુદ્ધમાં જીત્યો પણ છે। જીતીને એણે કંઈક મેળવ્યું પણ હશે। તો યુદ્ધમાં જય પ્રાપ્ત કરવાથી જે વસ્તુઓ મળે છે એણે મને શું આપ્યું છે એ જોવાનો અર્જુનને વિચાર આવ્યો। આ એક મહાન વસ્તુ છે। જો મનુષ્ય જીવનમાં કંઈક પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે ખરો, એ જન્મ્યો છે ત્યારથી જ પ્રયત્નશીલ હોય છે, એ ક્યારેય નવરો બેસતો જ નથી। સતત કંઈક ફાંફા મારે છે, કંઈક વલખા મારે છે, કંઈક પ્રયત્ન કરે છે, કશુંક અને કશુંક અને કશુંક કશાકની પાછળ સતત દોડ્યા કરે છે। જે મહારાષ્ટ્રી કહે છે કે કોઈ પહેલી વાર હું મુંબઈ ગયો ત્યારે મને ખબર નહીં કે મુંબઈ કેવું હોય, મેં તો મુંબઈ જોયું જ નહોતું। પહેલી વાર મુંબઈ ગયા ત્યારે જુએ છે કે બહુ બધા લોકો દોડે છે, આમ સવાર પડી નથી ને લોકો દોડ્યા નથી, બધા એકથી બીજી બાજુ દોડ્યા જ કરે છે, દોડ્યા જ કરે છે। पूछे છે क्या हमको लगता है कहीं आग तो नहीं लग गई, इतने सारे लोग भागते हैं। એટલામાં તો જુએ છે કે લોકો આમથી આમે એટલા દોડે છે કે આમથી દોડે છે ને આમથી ચારે બાજુથી લોકો દોડાદોડ કરે છે। તો મહારાષ્ટ્રને ચિંતા થઈ કે બધે આગ લાગી છે કે બધા આટલા લોકો દોડે છે। તો એમણે પૂછ્યું તો लोग कहते अरे महाराज ये आग तो लगी है पर बाहर नहीं लगी है, भीतर आग लगी है, इससे लोग भागते हैं। લોકો દોડાદોડ કરે છે, બહારની આગથી નથી દોડતા, એ અંદરની આગથી દોડે છે। અંદર કંઈક તકલીફ છે, અંદર કશીક ગરબડ છે, અંદર કશીક અપેક્ષા છે, અંદર કશીક ઉણપ છે, અંદર કશીક અધૂરપ છે, અને એની પૂર્તિ માટે દોડે છે। કમનસીબે જોવા તો પ્રયત્ન જ કરતા નથી કે મારી ઉણપ શેની છે। પેલા નાના છોકરાને પેટમાં દુખતું હોય અને એની માં પેલું રડે, બિચારું છોકરું કહી ના શકે કે મને પેટમાં દુખે છે, એ રડે છે એટલે માં એને ખવડાયા જ કરે છે। એનું દુખવાનું મટે કે એને રડવાનું મટે કે ના મટે। એટલે જે પ્રકારનો રોગ હોય એને ઓળખવો જોઈએ અને દવા કરીએ એટલે દવાથી અસર થયું નથી હોતું।
રોગને ઓળખીને એને અનુરૂપ દવા કરવી પડે, તો રોગનું નિદાન પહેલા કરવું પડે. એ અનિવાર્ય શરત છે કે અનિવાર્ય જરૂરિયાત છે. એમ આપણા પેટમાં કશીક ઉણપ તો લાગી જ છે કે બધા જ દોડે છે. બધાને પૂછો સમય નથી, સમય નથી, સમય નથી, આમ ટાઈડ અપ, કોઈ પ્રકારનો સમય નથી, વખત શક્તિ નથી. બધા અત્યંત વ્યસ્ત છે અને સમય નથી. તો એક તો આપણે શેમાં રોકાયા છીએ એ પણ જોઈએ, અને શેને કારણે રોકાયા છીએ. જે કંઈ કરતા હોઈએ, પૈસા કમાવાની પ્રવૃત્તિ હોય કે સેવા કરવાની પ્રવૃત્તિ હોય કે ભણવાની પ્રવૃત્તિ હોય, જે કંઈ પ્રવૃત્તિ હોય એ પ્રવૃત્તિમાં આપણે રોકાયેલા છીએ. અંદર શું કારણ છે, શું પ્રેરણા કરે છે જેને કારણે આપણે પ્રવૃત્ત થઈએ છીએ, અને એ પ્રવૃત્તિ દ્વારા શું મેળવવા માંગીએ છીએ જેના કારણથી આપણને સુખ કે સંતોષ થશે અને આપણી અંદરની જે અધૂરપ છે શાંત થશે એવું આપણે માનીએ છીએ. એ ઓળખવું તો પડશે ને કે અંદર શેની ઉણપ છે કે શેની અધૂરપ છે. ઘરમાં ઢગલો પૈસા પડ્યા છે અને દુકાળ પડ્યો છે એટલે અનાજ નથી, મારે જરૂર છે એટલે હું દોડું છું, બીજા પૈસા લઈ આવું તો ચાલશે ખરું? બરાબર છે ને? મારી પાસે ઘણા પૈસા છે છતાં હું અધૂરો છું ને ઊણો છું, હું ફાંફા મારું છું, મારે અનાજ જોઈએ છે, અનાજ નથી મળતું, બીજા થોડા પૈસા લઈ આવો તો એથી મારી ઉણપ શાંત થઈ જશે. અથવા તો મેં બહુ ખાધું છે, મારું પેટ ભરેલું છે અને બહુ ખાવાનું ખાધું છે છતાં બીજું અનાજ જ લાવ્યા કરીશ અને પહેરવાના કપડાં નથી, એ કપડાં નહીં મળે કે પૈસા નહીં મળે કપડાને માટેના, તો શું વધારે ને વધારે અનાજ લાવ્યા કરીશ એટલે મારી અનુકૂળતા થઈ જશે ખરી? એટલે કે પ્રયત્ન કરવો અને પ્રયત્નનું ફળ પ્રાપ્ત કરવું એ મહત્વનું છે અને આપણે કરીએ પણ છીએ. પરંતુ જો આપણે ઓળખી ના શકીએ કે મારે શેની જરૂર છે અને એ જરૂરિયાત શેનાથી પૂરી થશે એવું જો ના ઓળખી શકીએ તો પ્રયત્ન કરતા હોવા છતાં પણ એ પ્રયત્ન આપણને ફળ લાવી આપશે અને સંતોષ કરી આપશે એવો તો નિયમ નથી જ. અને એટલા માટે આપણે જે કંઈ કરતા હોઈએ એ કરતા પહેલા ઓળખી લેવો કે વેર તો શું પિંચીસ, આપણને બૂટ ડંખે છે પણ ડંખે છે ક્યાં? કે આખો બૂટ ફેંકી દેવો કે આખા બૂટને કંઈક રિપેર એવું કશું ના કરાય. ઓળખવું પડે બરાબર કે આ જગ્યાએ બૂટમાં ડંખે છે અને પછી એને આપણે કંઈક કરાવી શકીએ. એટલે અર્જુને અત્યાર સુધી જીવનમાં સુખની પ્રાપ્તિનો પ્રયત્ન કર્યો. આ તો અર્જુન છે એટલા માટે એનો સુખ પ્રાપ્તિના પ્રયત્નમાં યુદ્ધ આવી જાય છે, કારણ કે ક્ષત્રિયનો ધર્મ પણ છે એટલે વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે પણ યુદ્ધ એને કરવાનું છે અને ક્ષત્રિય છે એટલે એના હાથમાં ખંજવાળ આવ્યા જ કરે એટલા માટે પણ યુદ્ધ કરે છે અર્જુન. પરંતુ આ યુદ્ધોએ એને સુખ આપ્યું હશે કદાચ, પણ હવે એને વિચાર થયો કે જરા જોઉં તો ખરો કે યુદ્ધ કરીશ તો મળશે શું. આમ મનુષ્ય એના જીવનમાં જે પ્રયત્ન કરે છે સુખ મેળવવાનો કે પ્રતિષ્ઠા મેળવવાનો કે શાંતિ મેળવવાનો કે કંઈક મેળવવાનો. પ્રતિષ્ઠા એટલે અત્યારે તમે પેલી પ્રતિષ્ઠા એવી કહી કે સ્વરૂપમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી એવી પ્રતિષ્ઠા. બહારની પ્રતિષ્ઠા એક વસ્તુ છે, પણ જ્યાં પ્રતિષ્ઠિત થયા પછી ક્યારેય ચ્યુત થવાનું ના રહે એવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી, એવી નિત્ય સ્થિતિ પ્રાપ્ત કરવી, એવી શાશ્વતતા પ્રાપ્ત કરવી, એવો પ્રયત્ન માણસ કર્યા જ કરે છે કે હાશ હવે મારે કશું કરવાનું રહેતું નથી. અને પ્રયત્ન અત્યાર સુધી કર્યો જ છે અને બધા પ્રયત્નએ જો એને એવા સુખ શાંતિ આપ્યા હોત તો ક્યારેક એના પ્રયત્ન માટે હવે એને એ પ્રયત્ન ઓછો કરવો પડે એવું બને જ ખરું કે નહીં? નાનો હતો ત્યાં રોજ એક કડે એક બગડે બે લખવું પડતું હતું, હવે આવડી ગયું પછી બીજા ધોરણમાં ત્રીજા ધોરણમાં રોજ લખવું પડે એવું? જેટલો આવડતો ગયો એટલાનો પ્રયાસ તો ઓછો થતો ગયો ને. પહેલા પૈસા બિલકુલ નહોતા, પૈસાને માટે પ્રયત્ન કરતો હતો, હવે આટલા વર્ષોમાં એની પાસે થોડાક પૈસા વધ્યા તો હોય ને, ભેગા કરતો હોય તો હવે પૈસાને માટે ફાંફાઈને ઓછા મારવા પડે. એટલે આવા કંઈક સંજોગોની અપેક્ષા રાખી શકાય. એટલે અર્જુન જોવા માંગે છે કે જરા હું જોઈ લઉં અત્યાર સુધી જીવનમાં મેં શું પ્રાપ્ત કર્યું છે અને હવે હું જીવનમાં શું પ્રાપ્ત કરવા જઈ રહ્યો છું. મનુષ્ય આ પ્રકારનો નિશ્ચય, આ પ્રકારનો વિચાર, આ પ્રકારનું વિશ્લેષણ કોઈ એક તબક્કો કરી લેવું જોઈએ. એ તબક્કો જેટલો વહેલો આવે એટલો ઈચ્છનીય છે કે વિચારે કે ઉઠ્યા ત્યારથી જન્મ્યા ત્યારથી નિશાળમાં છોકરું બિચારું હજુ તો કપડાં પહેરતા શીખ્યું હોય કે ના શીખ્યું હોય, નિશાળમાં મૂક્યા હોય મા બાપ. 2 વર્ષનું 2.5 વર્ષનું છોકરું, એને કેવું આપણને અત્યારે આ કુદરત મળે છે ને આટલું ગમે છે, અહીંયા આવીને શું ગમે છે આપણને? કેવી સરસ હવા છે, કેવું સરસ ખુલ્લું છે, કેવું સરસ આકાશ છે, કેવી સરસ ધરતી છે, આપણને ગમે છે. પણ નાનું છોકરું બિચારું એને કેટલું ગમતું હશે આવા ખુલ્લામાં હરવા ફરવાનું. પણ 2 વર્ષનું થયું નથી અને નિશાળમાં મોકલી આપ્યું નથી. બસ કેમ? ભણવા માટે. શું કામ ભણવાનું? બસ ભણવાનું. ભણ હવે નિશાળમાં ગયું, કેજીમાં ભણ્યું ને પછી 1લું 2જું 3જું 4થું 5મું 10મું. 10મું ઇઝ નથિંગ. 12મું તે શું?
પછી મેડિકલમાં અને એન્જિનિયરિંગમાં કેટલું બધું પણ શેને માટે એવું હતું કે મા બાપ વિચારતા હશે કે નહીં મને ખબર નથી, અને છોકરાને વિચારવાની તક મા બાપે આપી જ નથી. ભણવું જ પડે. બાપ પેલા 80-90 કશું 90 નહીં 99% લાવવા પડે અને મેડિકલમાં જવું પડે અને 9-10 વર્ષ મજૂરી કરવી પડે અને ડોક્ટર થવું જ પડે. પછી કે ડોક્ટર મફત કર્યા છે, ડોક્ટર થયા એટલે પછી નવી મજૂરી કરવી પડે. બીજું શું, ડોક્ટર કંઈ બેસી રહેવા કર્યા છે તમને, એટલે ડોક્ટર થયા એટલે હવે કમાઓ. અરે રામ રામ. આફ્ટર ઓલ શેને માટે? એ મા બાપ પોતાને પૂછતા હશે કે નહીં? બાળકને તો સમજ જ નહીં પડતી હોય, એને બાળકને શું થાય, ભણવું જ પડે એવું થતું. શું થતું હશે બાળકને? વોટ મેક્સ અ ચાઇલ્ડ કીપ સ્ટડિંગ? સ્ટુડન્ટ કે વિદ્યાર્થી ભણ્યા જ કરે. શેને માટે ભણ્યા કરતો હશે બિચારો? જુઓ, એટલે એને આપણે શીખવ્યું જ નથી કે શેને માટે ભણવું, કશા વિચાર વગર. જો એને ખબર પડે ને કે મારે પૈસા માટે ભણવાનું છે તો એ વિચારે કે શું ભણવાથી પૈસા વધારે મળશે, પછી એ પ્રકારે ભણે. જો એને સમજાવીએ કે આ ભણવાનું છે પ્રતિષ્ઠા માટે છે તો શું ભણવાથી પ્રતિષ્ઠા વધશે એનો એ પ્રયત્ન કરે. જો એને સમજાવીએ કે ભણવાનું સેવા માટે છે તો શું ભણવાથી સેવા વધારે કરી શકાશે એને માટે પ્રયત્ન કરે. જો એને સમજાવીએ કે ભણવાનું એ સામાજિક હોદ્દો પ્રાપ્ત કરવા માટે છે જેથી લગ્નના બજારમાં આપણો ભાવ ઊંચો થાય તો એ પ્રકારનો પ્રયત્ન કરવો પડે. તો એમાં કે 9 વર્ષે પેલા ગ્રેજ્યુએટ એટલે MBBS 5 અને 6-7 વર્ષે થાય ને. MBBS કેટલા વર્ષે થાય છે? 5.5 વર્ષ MBBS થવાય. હવે સમાજમાં ગ્રેજ્યુએટ કહેવાય એટલું જ હોય તો પેલું BSc તો 3 જ વર્ષમાં થઈ જવાતું હશે. ગ્રેજ્યુએટ જ થવું છે ને. MBBS ઇઝ ગ્રેજ્યુએટ, એન્જિનિયર એટલે ગ્રેજ્યુએટ, બીજું શું? આપણે ડોક્ટર કહીએ ને એન્જિનિયર કહીએ એટલે ગ્રેજ્યુએટ, બીજું કશું જ નહીં. જો સમાજમાં ગ્રેજ્યુએટ થવાથી ભાવ પૂછાતો હોય તો એ તો બીજી રીતે થઈ શકાય છે. એટલે સામાજિક હોદ્દો વધારવા માટે જ ભણવાનો હોય તો એનો ઉપાય શોધી શકાય. પણ એવી ખબર જ નથી કે શેને માટે ભણવાનું. છોકરા હોય એમને ખબર નથી અને બિચારા મા બાપોને ખબર નહીં હોય કે શાને માટે ભણવાનું. એટલે તૂટી જ પડે. અને ભણવાનું તો આટલી વસ્તુ જ છે. ભણવાની ઉપરાંત હજારો પ્રકારના ક્લાસ ભરવાના. એટલે એમને ડાન્સિંગ ક્લાસ ભરાવે ને પછી પેઇન્ટિંગના ક્લાસ ભરાવે ને પછી શેના સ્કીઈંગ સ્વિમિંગ કરાવતો સારી વસ્તુ છે. સ્વિમિંગ કરાવે કે મને ખબર નથી. બહુ ઓછા મા બાપ છોકરાને સ્વિમિંગમાં મોકલતા હશે. તરતા શીખવાડે તો એક્સરસાઇઝ સરસ છે, પણ કુદરત સાથે રહેવાનું એ કે સ્વિમિંગનું પાણી તો આપણને ચક્કર આવી જાય એવું જ હશે. એટલે એ કંઈ નાવાનું ગમે એવું તો નહીં જ હોય, પણ છતાં એવું કુદરતના તત્વ જોડે રહેતા શીખવાડે તોય સારી વસ્તુ છે. પણ સ્કીઈંગ અને સ્કેટિંગ બરફ, આપણે ક્યાં બરફ શોધવા ત્યાં જ જવું પડવાનું. આનાથી શું થતું હશે મને ખબર નથી. ચાલો સાહસિકતા કેળવાય એ બધા જુદા જુદા બિંદુઓ છે કે એવી રીતે એમને શીખવતા હોય કે ચલો થોડુંક આમ સ્વતંત્ર થતા શીખે. અલબત્ત ઇન્ડોર ગેમ્સ કરતા તો આ સારી જ વસ્તુ હશે. મને કે 10,000 રૂપિયા રમકડું લાયા છોકરા માટે. હા, લોકોની પાસે જે પૈસા હોય છે પૈસાનો ક્યાં ઉપયોગ કરવો, શું કરવું? હજારો રૂપિયાના રમકડા એ મોંઘું ખરીદીને લાવે, છોકરું ફૂટ કરીને ફેંકી દે એને, ખલાસ. પૈસાવાળા એટલે શું કરવાનું? રમકડા પૈસા બગાડવાના. આ બધું આખરે છે. બાળકને રમકડો જોઈએ શેને માટે? હું તો કહું છું એ પણ પૂછો, આપણી જાતને પૂછીએ કે બાળકને રમકડું તો આપવું જોઈએ શેને માટે? શેને માટે રમકડું આપવું જોઈએ? કંઈ કારણ ખરું? શેને માટે રમકડું આપવાનું બાળકને? તમારામાંથી કોણ ઘરમાં રમકડું લાવ્યું નથી મને કહો? બધા જ લાવ્યા છો ને તમારા છોકરા માટે. તો શું કામ લાવેલા? એને બાપને ખુશ કરવા. એક તો કે છોકરાના મા બાપને સારું લાગે મારા છોકરા માટે કશુંક લાયા, બરાબર? એક કારણ. ઘણું ખરું તો વ્યવહાર માટે કે છોકરાના મા બાપને સારું લાગે કે અમારા છોકરાને પ્રેમ કરે છે અને લાવે છે રમકડા, એટલા માટે વ્યવહાર માટે લાવે. હા, ધેટ ઇઝ આ પણ એક મહત્વની વસ્તુ છે કે આપણે નાના હતા ને, આમાંને મોટાભાગની આ લોકોની જે પેઢી છે એ પેઢી નાની હશે ત્યારે એમના મા બાપ પાસે એટલા પૈસા હતા જ નહીં કે એ લોકો એમને ઢગલો પૈસા ખર્ચે અને રમકડા લાવી આપે. એટલે આપણે રમતા હોઈશું ત્યારે જોતા હોઈશું પેલા કને કેટલા રમકડા છે, અમારી કઈ ગિલ્લી દંડા છે, કશું છે જ નહીં, લખોટીઓ છે, આ રમકડા વગર હું રહી ગયો. સો સેન્સ ઓફ ડિપ્રાઇવેશન, વંચિતતાનો જે ખ્યાલ પોષાયો છે, ઇટ હેઝ બીન નર્ચર્ડ. એ નોંધ ઘણા છોકરા હશે કે ગિલ્લી દંડા રમે એમને નોંધ જ ના જાણે કે પેલા શું રમે છે. એ રમવામાં એટલા ખુશ છે ગિલ્લી દંડામાં કે એને દેખાતું જ નથી કે પેલા લોકો કઈ મોટી મોટી રમતો રમે છે, ક્રિકેટ રમે છે, અક્કલ વગરની વસ્તુઓ, એને દેખાય જ નહીં. અને કદાચ દેખાય તો ઠીક છે, ભૂલી જાય, સો વોટ, હવે એ રમતો હોય તો આ રમો, એમાં શી મોટી વાત છે.
પણ ના, એનાથી સેન્સ ઓફ ડિપ્રાઇવેશન, વંચિતતાનો ખ્યાલ જન્મ્યો કે જોયું હું રહી ગયો, હા એને કેટલું મળ્યું અને હું રહી ગયો. એટલું જ નહીં, એને આખી જિંદગી પંપાળીને પોષ્યો. પેલું ઘા પડ્યો હોય ને પછી ઘા પર પોપડો થઈ જાય, જેવો પોપડો પડે ઉખાડી નાખે, પાછું લોહી કાઢે, પાછું લોહી નીકળે તેને દવા કરે, પાછો પોપડો વળે પાછો ઉખાડી નાખે. બસ એમ સેન્સ ઓફ ડિપ્રાઇવેશન જેટલા પોપડા વળતા ગયા, ઉખાડતા ગયા, અને જરાક તક મળી નથી પાછું મોડું ચડે. અમે હતા ને અમને કશું મળ્યું નહોતું, અમારા મા બાપ અમને કંઈ અલ્યા પણ કંઈ નહીં. અત્યારે તો તમે ઢગલા રમકડા લઈ શકો છો ને, શું કામ રડો છો? ના, પણ અમારા મા બાપે કંઈ, અને બોલે ને ત્યારે અત્યારે છોકરું જ થઈ ગયા હોય. હા, અત્યારે ટપ પાણી જ પડવા માંડે. બરાબર. અરે રે, એટલા અમે નાના છોકરા પોળમાં રમીએ અને અમે જોઈએ કે કેટલા રમકડા લોકો રમે છે, અમારી પાસે કશું જ રમકડું ના હોય, એવા અમે બાપડા બિચારા થઈ જઈએ એવા. પણ અત્યારે શું છે એમાં, તમે રમકડાની દુકાન ખોલી શકો એમ છો, પણ તો રડવાનું ચાલુ જ હોય. સો ધી સેન્સ ઓફ ડિપ્રાઇવેશન એ પણ એક કારણ છે જેને કારણે છોકરાને રમકડા લઈ આપ્યા. પણ એ સિવાય ધારો કે આવું કશું નથી. હા ખરું, બુદ્ધિ ગમે, એટલે હું એ જ કહું છું કે જ્યારે સેન્સ ઓફ ડિપ્રાઇવેશન પણ નથી અને જ્યારે એના મા બાપને ખુશ કરવા પડે વ્યવહારની ચિંતા પણ નથી, એવા સ્વતંત્ર સંજોગોમાં, તટસ્થ સંજોગોમાં એમાં રમકડા શું કામ આપતા હોઈશું? બાળકની બુદ્ધિનો વિકાસ થાય. પણ મને લાગે કે ચાવીવાળા રમકડા, અમુક રમકડાઓમાં એવું પણ નહીં હોય કે બુદ્ધિનો વિકાસ થાય. પણ મેં સાંભળ્યું કે બહુ મોંઘા, બહુ જ મોંઘું, 10,000નું. મને કોઈએ કહ્યું કે રમકડા છોકરા માટે 10,000નું એક નહીં હોય તો 5-15 હશે. એટલા બધા રમકડા, આટલું અમથું છોકરું એને માટે લાવીને મૂકી દઈએ. હા બરાબર છે. ઇટ ડઝ હેલ્પ ચોક્કસ, કે બુદ્ધિના વિકાસમાં ચોક્કસ ઉંમરે બુદ્ધિના વિકાસ માટે લાવી આપીએ. એટલે આવા પ્રકારની સમજ હોય ને તો પછી આપણે એકવાર પૈસા વધારે પણ ખર્ચે તો વસૂલ છે કે આપણે બાળકને બુદ્ધિના વિકાસ માટે લાવી આપીએ. ધેર ઇઝ અ પર્પઝ બિહાઇન્ડ, કે આપણા મનમાં ચોક્કસ એક હેતુ છે અને એ હેતુ માટે આપણે કરીએ છીએ. પુસ્તકની ભેટ લાવી આપીએ છીએ, પછી આપણે વિચારીએ કે બુદ્ધિનો વિકાસ જ કરવો છે. શું રમકડું એક જ રસ્તો છે કે બુદ્ધિનો વિકાસ થાય, કે બીજો, અથવા તો એ પૂરતો રસ્તો છે, બીજો કોઈ વધારે સારો રસ્તો ખરો, અથવા એમાં ચેન્જ આપી શકાય એવું ખરું? સમજ્યા? જ્યારે આપણા મનમાં એનો ચોક્કસ હેતુ હોય ને તો એ હેતુને એક્સપ્લોર કરી શકીએ પછી અને બીજી રીતે વિચારી શકીએ. પણ મહદ અંશે આમાંનું કશું જ ના થતું હોય. અને કાં તમે કીધું એમ કે વ્યવહારમાં એક ભેટ આપવી પડે એટલે ઢીંગલા ઢીંગલી લઈ આપીએ, રમ્યા કરશે એની જાતે, આપણને હેરાન ઓછું કરશે. આવી કંઈક જાત જાતની વસ્તુઓ હશે. ત્યારથી શરૂ કરીને બાળકને જે કંઈ વસ્તુ મળ્યા કરે છે એને માટે કોઈ વિચાર કરવામાં આવતો હોય એવું તો આપણે જોતા જ નથી હોતા. એ બાળકને પછી ભણવા મૂક્યો અને ભણ્યો અને બધું કર્યું, એને ખબર નથી કે શેને માટે આ બધી વસ્તુઓ ચાલે છે. આટલું નાનું હજુ તો રમવાની ઉંમરનું છે, એને નિશાળમાં મૂકી દીધું અને ભણતું થઈ ગયું. ભણ્યા કરે અને પછી શેને માટે આ કરે છે? જુઓ, એ બાળક કેટલું નસીબદાર હશે જેને કોઈ એક ક્ષણે, અને ભણવાનું પૂરું થાય લગ્ન કરવાનું, બીજું શું કરવાનું? હજુ ભણે છે ભાઈ, અમને તમારે જોવાનું શરૂ કર્યું ને, હજુ ભણે છે એટલે ભણે છે ત્યાં સુધી જોવાનું, એને પરણવાનું નહીં, અને પૂરું થઈ જાય એટલે પરણી જવાનું. કેમ પરણવાનું? પણ કેમ? ભણવાનું પૂરું થયું એટલે બીજું શું કરવાનું? હવે ઘણા લોકો એવું કે ભાઈ ઠેકાણે પડે પછી, એ હજુ સેટલ નથી થયો, એ સેટલ થાય પછી લગ્ન કરીશું. એટલે ભણ્યા પછી સેટલ થવાનું, અને એટલે કે નોકરી ધંધે લાગવાનું, અને 2-5 થાય પછી લગ્ન કરવાનું. પણ શું કરવાનું? એ મા બાપ તો જાણે કે સમજે છે કે ભાઈ આપણી ફરજ છે ને આપણે કરવું જોઈએ, માની લો. તો પેલો બાળક પૂછતો હશે પોતાને, કે યુવાન કે યુવતી પૂછતા હશે કે લગ્ન કરવું જ પડે, એવું કેમ? નહીં, બસ જો કે એને એ પ્રસંગ આવતા પહેલા અંદરથી ઈચ્છા જન્મી જ જતી હશે. એન્ડ સો હી ફાઇન્ડ્સ ઇટ ઇન કોર્સ. એને લાગતો હશે કે ભૂખ લાગીને જમવાનું હોય, સો ભૂખ એને વખતસર લાગી જ જતી હશે, એટલે આ પૂછવાનો સમય રહેતો જ નહીં હોય એવું હશે. પણ એ ભૂખ લાગતા પહેલાના સમયમાં પૂછી શકે. ટૂંકમાં આપણે એ કહેવા માંગીએ છીએ કે જે કંઈ પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છીએ એના પહેલા આપણે જોઈ લઈએ કે હું શું કરું છું અને શા માટે કરું છું. સરવાળે તો આ બધા સુખને માટે જ આપણે ફાંફા મારીએ છીએ કે ભણીશું એટલે સુખ મળશે, પૈસા મળશે એટલે સુખ મળશે, અને જરા લોકોમાં ભાવ પૂછાય તો સુખ મળશે, લગ્ન થાય તો સુખ મળશે, નોકરી થાય તો સુખ મળશે. તો ગિલ્લી દંડાથી માંડીને અત્યારે નોકરી કરવા કે લગ્ન કરવા સુધી પહોંચ્યો, પછી કોઈ તબક્કે માણસ ઉભો રહીને વિચાર કરે કે સુખી થવાને માટે મેં આટલા વિષયો પ્રાપ્ત કર્યા, વિષયોનો અનુભવ કર્યો અને મેં સુખ ભોગવ્યો.
જો એક નાનો માણસ છે, એની પાસે એક ઘડો છે, એ પૈસા ભેગા કરે છે અને અંદર પોતાના સિક્કાઓ નાખતો જાય, રોજ 2-5 સિક્કા નાખે છે. 5-15 વર્ષે એ ઘડો ભરાશે ખરું કે નહીં ભરાય? તો પહેલા જેટલા સિક્કા નાખવા પડતા હતા એના કરતા હવે ઓછા નાખવા પડશે કે વધારે નાખવા પડશે? ઓછા, એવી આપણે આશા રાખીએ છીએ. બરાબર છે? હાજી, ઓછા. સીધી વાત છે, ઓછા નાખવા પડશે. તો આની પાસે એક ઘડો હતો, માણસ પાસે. એ ઘડાનું નામ હતું સુખની જરૂરિયાતનો ઘડો. બરાબર? એને સુખ જોઈતું હતું. તો નાનો હતો ત્યારે એણે માનું દૂધ પીધું, ત્યારથી એ સુખ થોડું થોડું કમાતો ગયો અને સુખ એ ઘડામાં નાખતો ગયો. બરાબર ને? મજા પડી ગઈ. એ મજા એના ઘડામાં નાખતો ગયો અને પછી જેટલું ભણ્યો અને જેટલું કમાયો અને જેટલું લગ્ન કર્યું અને જેટલા સંતાનો બધી વસ્તુ, દરેક પ્રસંગે એને સુખ નાખ્યું અંદર. બરાબર? હવે જ્યારે એ મોટો થાય અને વૃદ્ધ થાય અને હવે જ્યારે જવાનો વારો આવે, આવજો કહેવાનો, ત્યારે ઘડો એનો ખાલી હોય કે ભરેલો હોય? વડીલો બધા મહાન છે એને કહેવાને માટે ઘડો ભરાવો જોઈએ કે ના ભરાવો જોઈએ? ભરાય છે. શોપિંગ લિસ્ટ પૂરું થઈ જાય જો ભરાઈ જાય તો, પણ નથી થતું. અરે વાહ, આઈ થિંક હી ઇઝ ધ સિનિયર મોસ્ટ. હા, બાને બાત કરતા પણ કહેવા માટે મહાન અધિકારી તો ધરાવે છે કે સુખ માઇનસ થઈ જાય. અલબત્ત એ સિદ્ધાંતમાં કહે છે, મને ખાતરી છે કે એમના કેસમાં એવું નથી, પણ આવું થાય છે. અને તો પછી આપણે ઈચ્છીએ કે આપણે આપણી જાતને પૂછીએ કે મેં આટલા પ્રયત્નો સુખની પ્રાપ્તિને માટે કર્યા અને મને સુખ મળ્યું પણ ખરું. જો એવું જ હોય તો સુખને માટેના મારા ફાંફા ઓછા થવા જોઈએ કે ના થવા જોઈએ? થયા કે ના થયા? ના થયા તો કેમ ના થયા? એટલે કે મારી સુખની ઈચ્છા ખોટી હતી, કાં તો સુખના પ્રયત્નમાં ખામી હતી, કાં તો સામે સુખ હતું જ નહીં અને ફાંફા મારતો હતો. કંઈક તો હોવું જ જોઈએ. શું હોઈ શકે? સુખને માટેની મારી ઈચ્છા ખોટી છે એવું કહી શકાય ખરું કે ના કહી શકાય? ના કહી શકાય. કેમ ના કહી શકાય? સુખને માટેની મારી ઈચ્છા ખોટી ખરી કે નહીં? બે બાજુ ચાલે છે, આમાં મેં ચાલે છે, આમાં મેં ચાલે છે, એટલે મને સમજ જ પડતી કે શું કરવું. હાજી, કેમ ખોટી કહેવાય? જો એવું છે કે આપણે વેદાંત સમજીને વાત નથી કરતા. માણસ જન્મ્યો છે ત્યારથી સુખની ઈચ્છા લઈને જ જન્મ્યો છે. ઇટ ઇઝ અ નેચરલ ડિઝાયર એન્ડ નોટ અ કલ્ટિવેટેડ ડિઝાયર. સુખની ઈચ્છા જન્મજાત છે અને સ્વાભાવિક છે. એ માણસે ઊભી કરેલી ઈચ્છા નથી. હું પેલું ભેળ કે ભાજી પાઉં ખાઉં તો જ સુખી થવું, એ ઈચ્છા કલ્ટિવેટેડ ડિઝાયર છે, એ મેં ઊભી કરેલી છે, આગંતુક છે. જ્યારે સુખી થવાની ઈચ્છા છે એ જન્મજાત છે, એ સ્વાભાવિક ઈચ્છા છે, માટે એ ઈચ્છાને ખોટી કહી જ ના શકાય. એ ઈચ્છાએ જ હું જન્મ્યો છું. શામાંથી સુખ મેળવવું? વ્યક્તિગત છે. શેમાં સુખ છે વ્યક્તિગત છે. હા, જોયું? આપણે તો વિદ્વાન લોકો છીએ. હા, એટલે વિશ્લેષણ કરવા બેસીએ તો આપણે બધું સમજી શકીએ છીએ. વી કેન એનાલાઇઝ એન્ડ વી ડુ એનાલાઇઝ, પણ છતાં પાછા જીવતી વખતે ભૂલી જઈએ છીએ. આપણે વાત કરતા હતા કે સુખની જે ઈચ્છા છે એ સ્વાભાવિક ઈચ્છા છે, સહજ ઈચ્છા છે. સુખની પ્રાપ્તિને માટે ગંભીર પ્રયત્નો મેં કર્યા છે, એમાં પણ ના કહી શકાય એવું નથી. દોડાઈ ગયા સુખનો પ્રયત્ન કરતા કરતા. ના કેમ કહેવાય? પ્રયત્ન ઘણો કર્યો છે અને છતાંય સુખ મળ્યું એવું ના થયું. એનું શું કારણ હોઈ શકે? એક તો સુખ રિલેટિવ છે. શું કારણ હોઈ શકે? હાજી, શું કહ્યું? અસંતોષ. એવો કેમ રહ્યો? હું એ પૂછું છું, કેમ અસંતોષ રહ્યો? એટલે શું થયું? સુખની દિશા ખોટી છે. સુખ શોધવાની ઈચ્છા સાચી છે,
અને સુખ શોધવાનો પ્રયત્ન સાચો છે, પણ જ્યાં સુખ નથી ત્યાં હું સુખ શોધું છું. સુખને શોધવાની દિશા છે એ ખોટી દિશા છે, અને માટે મારે ઉભા રહીને જોવું જોઈએ. એટલે યાવદેતા નિરીક્ષે હમ યોદ્ધુકાવાન અવસ્થિતાન. અર્જુન કહે છે કે બે સેનાની વચ્ચે લઈ જઈને મારો રથ ઉભો રાખો છે, તે હું જોઈ શકું કે આ પક્ષમાં શું છે અને આ પક્ષમાં શું છે. મારે બંને પક્ષનો બરાબર વ્યૂહ લેવો છે, ક્યાસ કાઢવો છે. એટલે કે અત્યાર સુધીના જીવનમાં સુખની પ્રાપ્તિ માટેના જે પ્રયત્નો મેં કર્યા છે, એ પ્રયત્નો મારા હતા એ કેવા હતા, એમાં શું ફળ મળ્યું એ મારે જરા ચકાસવું છે. અને એટલા પ્રયત્નોથી અત્યાર સુધીમાં જો સુખ ના જ મળ્યું હોય તો એના એ જ પ્રયત્નો ફરી પાછો હું આગળ કરવાનો છું. એ જ યુદ્ધ કર્યું ને એ બાપ બન્યા ને દાદા બન્યા ને આને આહાર નિદ્રા ભય મૈથુન, આ ધંધો ચાલે જ છે ચાલે જ છે ચાલે છે, અને એનો એ જ ચાલ્યા કરશે. તો શું મા બાપ બનીને સુખ ના મળ્યું એટલે દાદા અને દાદી બનીને સુખ મળી જશે? આપણા છોકરા ઉછેર્યા, એમને નાનાથી મોટા કર્યા અને સુખ ના મળ્યું તો 60મા વર્ષે નવેસરથી શરૂ પાછું. 60 વર્ષ થાય દાદા દાદીને પાછું ટેણી ઉછેરવા માંડે. મા બાપને તો અક્કલ જ નથી. અરે સમજો, આપણે કહેતા હોઈએ કે એમના છોકરા ઉછેરવા કરીએ છીએ, ખાતરી રાખજો છોકરા ઉછેરવા નથી કરતા. દાદા અને દાદી એમના હૃદયના સંતોષ માટે જ કરે છે. કડવું હોય કે મીઠું હોય, સત્ય એ જ છે કે આપણને ગમે છે માટે જ કરીએ છીએ. આપણે કોઈના પર ઉપકાર કરવા માટે, છોકરા ઉપર કે એમના આપણા ગ્રેન્ડચાઇલ્ડ ઉપર ઉપકાર કરવા માટે નથી જ કરતા હોતા. આપણને છોકરું છાતીએ લગાડીએ ને, અને જે છાતીમાં થાય છે, લોકો મને કહે છે કે આ અંદર એવો ઉછાળો હોય, આપણું સંતાન હોય એનો વિચાર કરતામાં ઉછાળો આવતો હોય છે લોહીનો. આપણું લોહી છે, અને માટે આપણે જે કંઈ કરીએ છીએ એ આપણા અંગત આનંદ માટે કે અંગત સંતોષ માટે જ કરીએ છીએ. જો એવું જ હોય કે એને માટે કરીએ છીએ, તો પંચદશીકારે કહ્યું કે દાદાની પોતાની આમ પેલી બરછટ થઈ ગયેલી દાઢી હોય ને, કડક કડક થઈ ગયેલી, જો છોકરાની ખુશી માટે જ કરતા હોય તો એને દાઢી શું કામ ઘસતા? પેલાનું કોમળ કોમળ ગાલ છે વિચારો, અને પંચદશીકાર કહે છે કે એની બરછટ થઈ ગયેલી દાઢી તો છોકરાના કોમળ ગાલ ઉપર ઘસે છે. છોકરાના આનંદ માટે ઘસે છે? કોને માટે ઘસે? છોકરાને ઉછાળે, છોકરું તો ભયથી આમ ધ્રુજી જાય છે આમ ઉછાળે. એટલે શેને માટે ઉછાળે છે? દાદાને રમવાનું મન થયું છે, બાકી જિંદગી હવે રમવાનો વચ્ચે ગૃહસ્થાશ્રમમાં વખત નહોતો મળ્યો, પાછું દાદાને રમવું છે, હવે ક્યાં રમવા જાય? એમને કોઈ ગિલ્લી દંડા રમાડતું નથી. છોકરું હાથમાં લે અને છોકરા જોડે ગિલ્લી દંડા રમે અને દાદા ખુશ થાય. છોકરાને રમાડવા નથી રમતા, દાદા પોતાને રમવા માટે રમે છે. દાદા અને દાદી છોકરા જોડે જે વ્યવહાર કરે છે એ પોતાની ખુશી માટે કરે છે. એ બાને પોતે ચકરડી ફેરવે, એ બાને પોતે ભમરડો ફેરવે, કેટલા વખતથી રહી ગયો છે, લખોટી રમે, કરે ને એવું. હા હા હા, એ હું સ્વીકારું છું. હા, એમનું કહેવું એમ છે કે આપણે વૃદ્ધ થયા છીએ અને આપણી ઘણી શારીરિક મર્યાદાઓ આવી ગઈ છે, અને માટે બહાર ઘણી પ્રવૃત્તિઓ નથી કરી શકતા. એ સમયમાં સમય પસાર કરવા માટે અને પ્રસન્નતાપૂર્વક પસાર કરવા માટે આ ઉત્તમ રસો છે, એવું એમનું કહેવું છે. હા 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 હાજી. બાકી સુખ આજે કાલે સુખ હેબિટ પાડવું પડે. આપણે તર્કો છે તો તર્કો સહન કરવાની આપણી શક્તિ છે. આપણે છતાં આપણે યુરોપની બાબત સોચીએ કે ત્યાં પર ગરમી નથી થતી, ત્યારે ભાઈ એમ જોવા તમે અહીં બેઠા થયા તમે અહીં ના માનો તો તર્કો આપણી શક્તિ હોવી જોઈએ. અમે તો શું બરાબર છે, બહુ સરસ. હાજી હા ઠંડી થોડી પડે છે, ઠીક છે, એટલે એમનેથી વધારે ઠંડી પડે છે તમે એનો વિચાર કેમ નથી? એટલે દાદા દાદીઓએ તકલીફોને સહન કરવાની ટેવ પાડવી જોઈએ અને એમાં પ્રસન્નતા કેળવવી જોઈએ. હાજી બળદેવભાઈ. શું ભાઈ? હવે એ આ વડીલોને આપણે આપણા પક્ષમાં લેવા પડશે ધીમે રહીને. એટલે પહેલા તો હા કહું છું, પણ અર્ધાંગીકાર કહેવામાં આવે છે. તમારી વાત તો સાચી છે, પણ એનો અર્થ કે અર્ધ સ્વીકાર કરું છું તમારી વાતનો, પણ પૂરો સ્વીકાર નથી. હવે અહીં જ બેઠા છીએ ગીતામાં અને સાધક જ છીએ, તો હું હિંમતથી કહું કે પ્રસન્નતા માટે નારાયણ ના મળ્યો આપણને, કે અધ્યયન કે સ્વાધ્યાય ના મળ્યો, તો છોકરા રમણીને પ્રસન્ન થવું પડ્યું. હા હા, આપણે વ્યક્તિગત ઇમોશનને વચ્ચે નહીં લાવીએ. હા, સો પ્લીઝ ડોન્ટ ફીલ હર્ટ. આપણે વ્યક્તિગત વાત નથી કરતા, સિદ્ધાંતની જ વાત કરીએ છીએ.
અને એટલા માટે આપણે ક્યાંય હર્ટ તો નહીં જ થઈએ, આપણે એવો કશો જ હેતુ નથી. પરંતુ ખરી વાત એવી છે કે શાસ્ત્રકારોએ અને મહાત્માઓએ તો મેં કીધું ને પંચદશિકારે લખ્યું છે, આઈ ક્વોટ, દાદાને બહાર જવું હોય પાર્ટીમાં અને સરસ કપડાં પહેરીને તૈયાર થઈ ગયા હોય તો કાદવવાળો છોકરો આવી જાય દાદા દાદા કરતો તો જ છાતી લગાડશે? જો છોકરાની ખુશી માટે તો લગાડવો જોઈએ, પણ નહીં લગાડે. આ લઈ જજો જરાને, તો બહુને બૂમ પાડશે કે લઈ જજો, મારે બહાર જવું છે. અને એટલે સામાન્ય રીતે પોતાની અનુકૂળતા અને પોતાની પ્રસન્નતાની સાચવણી પૂર્વક જ આ બધું થતું હોય છે. એમાં કશું સારું ખોટું આપણે કહેતા નથી, બરાબર છે? સારું છે, ખરાબ છે, સાચું છે, આપણે તો ખાલી તટસ્થ એનું વિશ્લેષણ જ કરી રહ્યા છીએ. અને એટલા માટે અને તમારા જે કંઈ આના વિશે અભિપ્રાય આપણે ચર્ચા કરીશું, રાત્રે પણ ચર્ચા કરીશું આની. પરંતુ જરા હિંમતથી અને તટસ્થતાથી આપણે આ વાત કાને તો ધરવી જ જોઈએ કે મહાત્માઓ અને શાસ્ત્રકારો માને છે. શ્રીમદ ભાગવતમાં આપણા ભરત ઋષિએ ભરત રાજાએ જે જળભરત થયા પાછળથી હરણના બાળમાં આસક્તિ જન્મી, ભાગવતના પોતાના શબ્દોમાં લખ્યું છે કે કહે છે કે પોતાનું રાજ્ય છોડીને નીકળ્યા હતા અને પોતાના સંતાનોમાં જે આસક્તિ રહી ગઈ હતી એ આસક્તિને કારણે અત્યારે હરણના બાળકમાં આસક્તિ થઈ છે અને એમાં એ આસક્ત થયા છે. જો એ અનાસક્ત હોત જ તો વાત સાચી કે મહાત્મા કરુણાશીલ હોય તો હરણનું બચ્ચું જન્મ્યું ને લાવીને બીજા યોગ્ય એના જાળવણી કરનારને સોંપી દેવું જોઈતું હતું કે તમે જાણો, હરણનું બચ્ચું જાણે. કોઈ એક પ્રસંગે પડ્યો, એના મામાથી જન્મ થઈ ગયો અને મા મરી ગઈ તો એને લઈ આવ્યા અને એક ક્ષણ એને જીવાડ્યું, એને સોંપી દીધું. પણ આપણે જ એને ઉછેરવું અને પછી એની પાછળ બધા ધ્યાન ભજન છોડી દેવા અને હરણ કરવું, એનું કશું કારણ નથી. એ પોતે કહે છે, ભરત રાજાના શબ્દોમાં ભાગવત કહે છે, એ પોતે કહે છે કે મારી સંતાનોમાં રહી ગયેલી જે આસક્તિ છે એ આસક્તિએ જ મને હરણના બાળકમાં ફસાવ્યો છે. એક વસ્તુ. બીજી વસ્તુ કે ધારો કે છે જ અને એ વાસ્તવિકતા છે તો પણ નીકળવાનો ઉપાય સમયસર વિચારી લેવો જ જોઈએ. કારણ કે ગમે ત્યારે આપણે નીકળવાનું જ છે અને કાળ છીનવી લેશે આ બધી વસ્તુઓ. તો એના કરતા મને તો જેમ જેમ વિચારું છે એમ લાગે છે કે વાનપ્રસ્થાની વ્યવસ્થા છે એટલી બધી ઉત્તમ, આશ્રમ વ્યવસ્થા, હલવત વર્ણ વ્યવસ્થા, પણ સો મચ આશ્રમ વ્યવસ્થા એ તો એટલી બધી ઉત્તમ છે કે જે માણસને રડતા રડતા છોડવું પડશે એને હસતા હસતા છોડવાની એક પ્રેક્ટિસ કે એને માટેનું ગ્રાઉન્ડ તૈયાર કરી આપે છે વાનપ્રસ્થ. કે હવે અને છોકરાઓને એમની રીતે જીવવા દઈએ. એમને એમના છોકરાઓને મને કોઈ કહે છે કે છોકરાની કશી આવી ઘણી દાદીઓએ ફરિયાદ કરી છે, સાસુ હોય કે દાદીઓએ, કે બહુ છોકરાઓને કશું શીખવતી નથી અને છોકરા ગમે તેમ વસ્તુ ફેંકતા હોય, ગમે તે રાખે, કારણ કે બહુ જ ગોઠવતી નથી કશું. એ સવારમાં બધા ડબલા કાઢીને મૂકે, પછી ઠેકાણે મૂકે, જાત જાતની વસ્તુ, વોટ એવર. પેલા બિચારા એક સાસુઆઈને મને કે મને બહુ જ દુઃખ થાય છે, હું જાણું છું કે ખોટું છે પણ હું શું કરું. તો મેં કીધું એનું ઘર છે અને તમે એના ઘરમાં રહો છો. માતા પિતાને હું નમોમાં જ્યારે માતા પિતા દાદા દાદી બને છે ત્યારે એવું એક પ્રકરણ રાખ્યું છે આપણે, માતા પિતા દાદા દાદી બને છે ત્યારે. એટલે હવે આપણું પરસેપ્શન બદલાવવું જોઈએ કે હવે આપણે એમ ભલે ઘરની માલિકી આપણી હોય એ જુદી વસ્તુ છે, એમના ઘરમાં રહીએ છીએ એનો અર્થ એવો ના કરીએ કે માલિક થઈ ગયા છે ભલે, પરંતુ ઘરનો સજાવટ કેવી હોવી જોઈએ, ઘરનો વ્યવહાર કેવો હોવો જોઈએ. ઘર પર કેવું ગંદુ દેખાય કોઈ આવે તો, એમનું ઘર છે અને એમનું દેખાશે, આપણું ઘર નથી, આપણું દેખાય. જેનું જે કયા વાનપ્રસ્થાન અને કયા વૈરાગ્યની વાત કરીએ છીએ આપણે. મારા ઘરની બધી જ વસ્તુ મારી જેમ મને એમ થાય કે વ્યવહાર માટે પણ આ બધી વસ્તુઓ સમજાવવી જોઈએ. આખરે એક વહુ મને કહે છે કે મારા ઘરમાં નવું ફર્નિચર બની રહ્યું છે અને હું કહું છું કે માં બેચારી છોકરી ડાઈ હોય એટલે સાસુને એ વિનંતી કરીને કહે છે કે માં આને બધે આવું બનાવીએ તો મને ગમશે. એટલે સાસુ કહે છે આમ જ થશે, વહુ ચલાવી લેશે ડાઈ હશે તો, અને ચલાવી લીધું એણે, પરંતુ એને ગમશે ખરું? હવે સાસુ એવું ના કહી શકે કે આપણી જિંદગી પૂરી થઈ છે, હવે તારું ઘર છે, ફર્નિચરમાં થોડું આમ હશે કે તેમ હશે, શું લોટાઈ જવાનું છે, તો બેટા તું ખુશ થાય એવું કહ્યું તો શું જાતે એનું મને કહો. ખરી વાત છે કે નહીં? નાની નાની વસ્તુઓ. એટલે અહીંયા હું કહું છું કે એમનું ઘર છે, બરાબર છે. હું માલિક માટે નથી કહેતી કે હવે એ માલિક થઈ ગયા છે અને આપણે એમના ઘરમાં ભાડવા, એવું કશું હું નથી કહેતી. પણ ખાલી આપણા આગ્રહો એના વિશેના કે આમ જ હોય, આમ ના જ હોય. હવે એના ઘરમાં ઉછરીને આવે છે, એની રીત ભાત છે. આપણો જમાનો, આપણો યુગ, આપણી જરૂરિયાતો, આપણો બધો પ્રકાર જુદો હતો, અત્યારનો પ્રકાર જુદો છે. પ્રયત્ન કરી શકાય કે બેટા નાહીને રસોઈ કરવી એવું શીખવીએ,
આદરથી પ્રેમથી કે આપણા ઘરમાં એવી વાત છે કે સ્નાન કર્યા વગર માટલે ના અડકાય, સ્નાન કર્યા વગર કુકર ના મુકાય, શીખવો. કારણ કે નહીંતર એવું છે કે તો બધું પરવાની પછી નાવા જશે, એવું કરે આજ નહીં બહુ. તો આપણે પ્રેમથી શીખવી શકીએ, પણ વિશ્વાસ ને પ્રેમ સંપાદન કર્યા પછી દાદાગીરીથી ના કરી શકીએ, પ્રેમથી ને વિશ્વાસથી કરી શકીએ. અથવા તો નક્કી કરી લઈએ કે આ ઓરડામાં આપણે રહેવાનું, ભગવાનનું પૂજન કરવાનું, અને સમયસર થાળી આપે એ ખાઈ લેવાની. પછી જીરાનો વઘાર કેમ કર્યો, રઈનો વઘાર કેમ કર્યો, અજમાનો કેમ કર્યો અને મેથીનો કેમ કર્યો, આની પણ વ્યવસ્થા કોઈ કોમન નથી. કોઈને ઘેર ભીંડાના શાકમાં પેલું શું મેથી નાખે, બીજાને ઘેર ભીંડામાં જીરું નાખતા હશે. હવે તો એની માને કે એટલે રસમાં આ બધું તો મારે પણ નવું હોય છે. રસમાં લોકો જીરાનો પાવડર નાખીને ખાય. હવે મને લાગે તમારા દક્ષિણમાં વધારે રિવાજ હશે, નવસારી વલસાડમાં. મને આશ્ચર્ય થાય કે સરસ મજાની કેરી છે તો જીરું નાખીને શું કામ બગાડે માણસો. જીરા વગર ખવાય જ નહીં. કદાચ તમે નહીં જાણતા પણ જીરા આપણે સૂંઠ નાખીએ, ઘી નાખીએ, મીઠું નાખીએ, લોકો તો જીરું પાવડર નાખે અને પછી જ ખાય. સરસમાં સરસ કેરી હોય તો જીરું નાખીને ખાય. હવે એને ઘેર જીરું નાખીને ખાય છે, તમે આપણું શું કહ્યું? આવી આવી વસ્તુઓની કચ. બરાબર, ત્યાં આપણે વાત કરીએ છીએ સાસુ વહુની કે દાદા પુત્ર વધુ વગેરેની. તે આવું થોડુંક જતું કરી શકીએ. એને વાનપ્રસ્થમાં આ સગવડ છે. જો આ નહીં કર્યું તો સંઘર્ષ લઈને જીવ્યા, સંઘર્ષ લઈને મરવાનું જ છે. અને ફરીનો જન્મ અને જન્મોના જન્મ જીરું ને અજવાન રહીમાં જશે. અરે એટલો સસ્તો આપણો જન્મ છે કે જીરા પાછળ કાઢી નાખો. મને સમજ નથી પડતી કે છોકરા ગાદલા ભીના રાખે છે ને સુકવતા નથી. એ શું છે એમના મા બાપ, એમાં શું છે? આપણે આપણા જોતા બે કોરા ગાદલા કાઢી લેવા, પછી એમના ગાદલા પરાળ્યા કરે, આપણું શું જાય છે? આ બધા દાદાઓ બોલે છે. જુઓ, એટલે અત્યારે લોકો તટસ્થ બની શકે છે. આ સત્સંગનો હેતુ એ જ હોય છે કે વ્યક્તિ જરા તટસ્થ થઈ જાય, પોતાના સંજોગોથી દૂર ઉભી રહે અને પોતાના સંજોગોમાં પોતાના વર્તનને પોતે મૂલવી શકે. બરાબર, એ તક અત્યારે પૂરી પડાઈ રહી છે. અને દાદાઓ ઉભા છે, દાદાઓ બોલે છે અમારા બનાવેલા ગાદલા બગાડી નાખ્યા તો અમારા ક્યાં સુધી અમારા રહેશે? એ નહીં બગાડે તો અમારા રહેશે ક્યાં સુધી? બસ સારું કે આપણને અમારાપણો છોડવાની તક મળી ગઈ. એ જ કહું છું કે હોંશે મારાપણો છોડવાની તક લઈ લઈશું અને છોડી દઈશું. વાહ, આનંદ છે. અને નહીં તો રડતા જ મરવાનો છે. એ મારા ગાદલા. હવે મહાત્માઓ કથાઓ કહે છે અત્યારે તેવી બધી કથાઓમાં વખત ના કાઢવો જોઈએ. કહી દો તમને કહેતા હોય તો. મહાત્માઓના સત્સંગ મેં કર્યા છે, એટલે મહાત્માઓ આવી કથાઓ કહેતા હોય કે પેલા એક માણસ દાદા મરવા પડ્યા છે અને જીવ જતો નથી એમનો છોકરો. ત્યારે પેલા એમને બિચારા બોલું કરે છે પણ બોલાતું નથી. છોકરાઓને થયું કે ખાસ એમને કંઈ કહેવાનું રહી ગયું હશે કે ખજાનો ક્યાં દાટ્યો છે. તો મોંઘા એ ડોક્ટરને બોલાયા, ઇન્જેક્શન અપાવ્યા અને કે દાદા બોલો, દાદા કંઈ કહેવું છે? દાદા તમારે બધા કાન ધરા માંડ્યા. અરે મારી હું જુઓ ઓલો વાછેડો હાવેને ખાઈ જાય કે ભેગા થઈને મારી પાસે બેઠા છો. પેલો વાછેડો કારણ કે આખી જિંદગી ચિંતા કરી હોય કે હાવેને શું થયું. બીજી કથાઓમાં કે કોઈ પેલા બેઠા હોય, દાદા મરતા હોય અને એ વખતે બધા છોકરાઓ બધા ભેગા, બિચારા દાદા મરતા હોય બધા જોતા રહેવું જ પડે કે દાદા જતા રહેશે, દાદા જતા રહેશે. બધા ભેગા થઈને બેઠા છે અને પછી દાદા બોલતા નહોતા તો એમને બોલાવ્યા કે દાદા શું કહેવું છે? ઓલો મોટો ક્યાં? કે આ રહ્યો મોટો અહીં બેઠો. વચલો ક્યાં? કે વચેટ અહીંયા છે. અને નાનો ક્યાં? નાનો આ રહ્યો. તો બધા અહીં છે તો દુકાને કોણ ગયું છે કે બોલીને દાદા આવું બોલશે. અને એટલા માટે જો સમયસર આ બધામાંથી છૂટા ના થયા તો આજ અને આજ વાર આવશે ખરેખર. અને ભલા લોકોના વારાઓ તમે જોયા છે કે મરતી વખતે અંતકાલ કહી આવે છે. જન્મ મુનિ જતન કરાહી, અંત રામ કહી આવત નાહી. જન્મો જન્મ રામ કરશે, મરતી વખત રામ નથી આવતો હતો. અને એટલા માટે આપણે ભલે પ્રસન્નતા જાળવવા છોકરાઓમાં રમીએ, જો સ્વતંત્રતા આપણી રહેતી હોય તો સ્વતંત્રતા નથી રહેતી હોતી. એવું જ હોય તો કોઈનું છોકરું ચાલત રમવા માટે. જો આપણે પ્રસન્નતા માટે જ રમતા હોત તો રસ્તે ચાલતા કોઈના પેલા માગનારા છોકરા જોડે રમી શક્યા હોત. એમાં શું છે? એ બિચારું છોકરું જ છે, નારાયણ જ છે. બધા દાદાઓ અને દાદીઓને પોતાનું છોકરું ગ્રહણ છે નારાયણ જ લાગતું હોય છે. બાલગોપાલ જ છે ને. અને એટલે બાલગોપાલને અલ્યા બાલગોપાલ તે આપણું જ છોકરું બાલગોપાલ થઈ ગયું, બીજાનું છોકરું બાલગોપાલ ના થઈ ગયું. ટૂંકમાં બહુ અંચયો હોય છે આ બધામાં.
આપણને કશો વાંધો નથી. રિસ્પેક્ટ ઓલ ધ દાદા એન્ડ દાદીસ, બધા દાદા દાદીઓનો. ડ્યુટી કોન્શિયસ. પણ તમને નથી લાગતું કે આપણે છોટવું જોઈએ? બરાબર છે. પણ આ બધી વસ્તુઓના પણ વાંધો નથી. જો આ વસ્તુઓનો વાંધો જ નથી કે હું સ્વતંત્ર છું, હું સ્વસ્થ છું. જો જેમ કે અમારા ચિનોઈ સાહેબ હોય અને એમને પતેતીના દિવસે એમને લેબ બંધ કરી ગમે નહીં, એમને મુબારક કરવા લોકોને તો એવું હોય ને કે ભાઈ વિશ કરવા જવું પડે એમને, કે બર્થડે હોય ને કંઈક એમનો બેસ્ત વર્ષને આવું તેવું હોય તો એ પોતે પોતાનું મનાવ એવી અપેક્ષા ના રાખે કે વિદ્યાર્થીઓ આવીને મારી પાસે દાડો બગાડવો જોઈએ, તમે લેબમાં રિસર્ચ કરો, મને અનુકૂળ છે. સિદ્ધાંતો જોડે બાંધછોડ ના કરે આપણને વાંધો નથી. આપણે એટલું જ કહીએ છીએ કે પોતે સમયસર નિવૃત્ત થઈ જાય એમાંથી અને બીજી વસ્તુમાં મનને લગાડી દે. જો આપણા મનને વસ્તુમાંથી ના ખસેડી અને શરીર એમાં નહીં જઈ શકે, તમે કોઈ એટલા દાખલાઓ આપો. માણસ ઘરડો થઈ જાય, વૃદ્ધા થઈ, એક સ્ત્રી છે વૃદ્ધા થઈ, હવે કચરો વાળી શક્તિ નથી જાતે, કામવાળી કરીને કરાવવું પડે છે. અને કામવાળી એક બેન અમારે ત્યાં હતો, એ કહે છે કે કામવાળી કચરો વાળે ને એની પાછળ પાછળ હું કચરો વાળું, મનમાં ને મનમાં. હા, સતત એ કચરો વાળે, એની પાછળ પાછળ હું કચરો વાળું, કારણ કે બધે કચરો રહી ગયો હોય, બધે ગંદુ વાળ્યું હોય, અંદર ખૂણે ખાંચડે ના. ટૂંકમાં આ બધી વસ્તુઓ, આવા તો ઢગલો દાખલાઓ હોય અને આપણું મન આમાંથી નિવૃત્ત થતું જ નથી હોતું. રામ 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 કરે, રામ રામ કરતા એ કચરો રહી ગયો, રામ 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 પેડ નીચે જોવાનું રહી ગયો, રામ 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 જાળું રહી ગયું. હવે મને કહો કે 24 કલાક એને રામ રામ કર્યું, કહેવાય કે ના કહેવાય? આવું બધું હોય છે. બરાબર છે. અને ગીતા ભણવી કે ઉપનિષદો ભણવા કે બ્રહ્મસૂત્ર ભણવું ઉત્તમ વસ્તુ છે, પણ એ વસ્તુઓ જો આ બધાને સ્પર્શ નહીં કરે તો અંતરામાં કંઈ આવત નહીં. અને એટલા માટે આપણે ખૂબ ઈચ્છીએ છીએ કે વાનપ્રસ્થાશ્રમ આપણને ગૃહસ્થાશ્રમમાંથી, આપણા ગૃહસ્થાશ્રમમાંથી સાથે નવા કોઈના ગૃહસ્થાશ્રમમાંથી પણ મુક્ત કરી આપે. હવે શા માટે નવા છોકરા ઉછેરવા? મને તો સમજ જ ના પડે. પાછા કેટલું અઘરું છે, કેટલી મહેનત કરીને તમને ઉછેર્યા છે, ખબર છે કે ખબર છે? એટલે જ કહે છે કે નવા ના ઉછેરશો, અમને ઉછેરવા દો અમારા છોકરા. પાછા દાદા દાદીઓ શું કે કેટલી મહેનત છોકરા ઉછરે છે, એમને ઉછરે છે. તો મા બાપ કહેશે કે બસ હવે અમને ઉછેરવા દો અમારા છોકરા, તમે અમારા છોકરા ના ઉછેરશો, કે અમે જ ઉછેરીશું, તમને તો આવડતું જ નથી. તો શું કરવા? પણ સમજાય છે આમાં કોની જવાબદારી આપણી છે કે છોકરાઓની છે કે એમના છોકરાની? કોની જવાબદારી છે? કેવળ અને કેવળ અને કેવળ આપણી જ જવાબદારી છે. અને એમાંથી આપણે મુક્ત થવું જ થઈ શકીએ ને થવું જ જોઈએ. જો આપણે ગીતા ભણવા આવીએ છીએ તો પછી આપણે શા માટે ના શીખીએ? પેલી બહુ તો કામ જ ના કરે તો હોઈ ગઈ, આપણે શું કરીએ? ના કરે તો ટૂંકમાં આપણે રસોઈ કરી લેવી. પછી આપણે જ છે કે રસોઈ કરે ને આપણને ખવડાવે, એ તો કરતી જ નથી. ઉઠીને કચરોય વાળતી નથી, રસોઈ કરતી નથી, કઈ. એટલે શું કરીએ? આપણે જ કરવું પડે. હવે પેલા આપણા સંસ્કાર એવા છે કે આપણે આપણા દાદા દાદી પોતાનું ખાવાનું કરી લે અને છોકરાને ના ખવડાવે, એવું તો કંઈ ગમે એમને? છોકરાને ખવડાવે, વહુને ના ખવડાવે, એવું ગમે? તો છોકરાને વહુને ખવડાવે તો એમના છોકરાને ના ખવડાવે. ટૂંકમાં દાદા ને દાદીએ બધું કરી આપવું પડે. વહુ તો અથાણું જ નથી કરતી, તો કઈ નહીં. પછી થાય છે શું કે એમ કે અથાણું એમને માટે કરીએ છીએ, પણ દાદા દાદીનું અથાણું વગર ના ચાલતું હોય, એટલે કરે અથાણું અને ના બેન લે કે બહુ નથી કરે. આમાં ઘણી ઘણી અંચઈ હોય છે. એ તો અંતર જાતે જ નક્કી કરી શકાય કે ક્યાં અંચઈ છે ને કેવી અંચઈ છે. કે મને એમ કે તું કેરી ખાઈ ને તો હું કેરી લાવું, હવે એવું નથી હોતું. પણ માણસને, કારણ કે વડીલોને જરાક આ સંપર્કમાં સંકોચ થાય કહેવાનો કે મારે આ ખાવું છે, મારે આમ કરવું છે, એવું બધું છે. એટલે કોઈ દાડો તો કરવું પડે ને. હવે કોઈ તહેવારો તો કરવું પડે ને, કોઈ આવે તો કરવું પડે. આ બધામાં એટલી બધી અંચઈ નહીં પણ હોય, પણ હોય પણ છે. અને એટલા માટે જોઈ લેવું જોઈએ. ટૂંકમાં આપણી મૂળ વાત એ હતી કે બે સેનાની વચ્ચે રથને ઉભો રાખવો. સુખની પ્રાપ્તિને માટે આ બધા પ્રયત્નો કર્યા કે છોકરાને ઉછેર્યા, જે ભગીરથ કાર્ય છે. એક નાનું છોકરું ઉછેરીને મોટો કરવો, આપણને અત્યારે એક ઉછેરતા ઉછેરતા નાકે દમાઈ જાય છે. 5-10 છોકરા ઉછેર્યા હશે આપણા મા બાપોએ, એમના મા બાપે તો 15-20 ઉછેર્યા હશે. વિચાર કરો કે શા એમને આમ નેવના પાણી મોભે ચડાવવા, કેટલું અઘરું પડે. એક છોકરું ઉછેરવું એટલે શું? આટલી બધી મહેનતથી આપણે ઉછેર્યા, સુખી થઈ ગયા આપણે? એવું કહીશું ઘડો ભરાઈ ગયો સુખનો? પાછા ભૂખ્યા ને ભૂખ્યા ને ભૂખ્યા જ. જો સુખના આટલા પ્રયત્નો એ સુખ ના આપ્યા તો એની એ જ દિશામાં સુખનો પ્રયત્ન કરવામાં ડાપણ ખરું?
આપણે એ કહીએ છીએ કે જે દિશામાં આટલા ફાંફા માર્યા અને સુખી ના થયા એ જ દિશામાં પાછા સુખને માટે ફાંફા મારવા તો સુખ મળશે ખરું? અર્જુન એ જોવા ઉભો છે કે મનુષ્ય પોતાના જીવનમાં એ જોવા ઉભો રહે કે સુખને માટે મેં જે કર્યું છે અને સુખ નથી મળ્યું. સુખની ઈચ્છા સાચી છે, હું સિન્સિયરલી પ્રયત્ન કરું છું પણ સાચું છે, છતાં નથી મળ્યો. એનો અર્થ કે કદાચ સુખની દિશા ખોટી હોય અને તો હવે હું સુખની દિશા બદલવા માંગુ છું. બરાબર? અર્જુને અત્યારે આ કામ કર્યું એટલે આ બહુ જ જીવનમાં અથક વ્યવસ્થિતાન દૃષ્ટા, અથ કહેવામાં આવ્યું. આ મંગળસૂચક ઘટના છે, કલ્યાણકારી ઘટના છે કે હવે અર્જુન ઉભો રહે છે અને વિચારે છે કે શું હજુ મારે આ જ કરવું? એટલે સાધક કે માણસ અથવા જે આવું વિચારે છે સાધક છે, બીજું તો શું કહી શકીએ આપણે. પણ જેના મનમાં વિચાર આવે કે જે કરતા 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 આપણે સુખના માટે ફાંફા માર્યા અને ના મેળવી શક્યા, પણ 10મા બોર્ડમાં નંબર લઈ આવે, 12મા બોર્ડમાં, 12મામાં જે બોર્ડમાં પહેલો નંબર લઈ આવ્યો હશે બસ એ ભણવાનું બંધ કરી દેશે. હવે નંબર લાવવાનું બંધ કરી દેશે, ગોલ્ડ મેડલ લાવવાનું બંધ, વધારે વિગરસલી, વધારે આગ્રહથી, વધારે જોર શોરથી તૂટી પડશે કે હવે તો હી હેઝ ટુ મેઇન્ટેન હિઝ સ્ટેન્ડર્ડ. એક પહેલો નંબર બસ આટલું જ ને, 12માં ગોલ્ડ મેડલ આવ્યો તો નપાસ થયો. અત્યારે તારો બોર્ડમાં નંબર 10માં નંબર ના આવ્યો, અરે શહેરના ટોપમાં નંબર ના આવ્યો, બસ ડિસ્ટિંક્શન આવ્યા ત્યારે મારે 70%. 70%ની શી કિંમત છે? સો હી હેઝ ટુ મેઇન્ટેન ધ સ્ટેન્ડર્ડ. કેટલું ભણીશું અને કેટલો વાર ગોલ્ડ મેડલ લાવીશું એટલે હાશ સંતોષ થશે. ના લાવવો એવું નથી, છોકરાઓએ લાવવો જ જોઈએ. એટલે બાળકોની જુદી વાત છે, પરંતુ કોઈ એક તબક્કે સમજવું જોઈએ કે ગોલ્ડ મેડલ એટલા માટે લાવીએ કે વિદ્યા મળે. હું ભણું છું વિદ્યા માટે ભણું છું. બાય ધ વે ગોલ્ડ મેડલ સુવર્ણચંદ્રક આવતો હોય તો મંજૂર છે, પણ ભણું છે ભણવા માટે ભણું છું, વિદ્યા માટે ભણું છું, બુદ્ધિના વિકાસ માટે ભણું છું, નહીં કે એનાથી સુવર્ણચંદ્રક મળશે માટે ભણું છું. બરાબર છે ને? આવે તો આપણે આવકારીએ છીએ કે ફેંકી નથી દેવાના, વેલકમ, આવે તો જરૂર આવકારીશું, પણ ના આવે તો દુઃખી નહીં થઈએ. એ આપણી વાત છે કે એના ઉપર સુખને માટે આશ્રિત ના થઈ જઈએ કે આવે તો જ આપણે તો આમ બાપુ બને ઠને જેવી સરસ ખુશ થઈ જઈએ અને ના મળે એવા પછડાઈ પડીએ. 90% તો રડે માણસ, ગોલ્ડ મેડલ તો ના જાય. 95%, 99% રડે કે 99.1 આવ્યો તો ગોલ્ડ મેડલ આવ્યો હોત, 99% આવ્યા પણ 99.1 તો ના જાય. અરે ના આવ્યા તો હોઈ ગયા ખરું. ટૂંકમાં સુખની દિશાનો જે પ્રયત્ન છે ને એ બધી ઉંમરે આ જ મુશ્કેલી છે. નાના બાળકની ઉંમરે નહીં, બધી જ ઉંમરે આ મુશ્કેલી છે. અને એટલા માટે માણસ ઉભો રહીને જોઈ લે કે મારે જીવનમાં શું કરવું છે. સુખની દિશા કદાચ મારી ખોટી હોય, હું બહાર શોધું છું, બને કે સુખ બહારને બદલે અંદર હોય. એનું આ નિદર્શન અર્જુનના આ પ્રસંગથી કરવામાં આવે છે કે બે સેના વચ્ચે ઉભો રહ્યો છે. અને હવે અર્જુન જુએ છે ત્યાં શું જુએ છે 26મા શ્લોકથી જોઈએ આપણે. તત્રાપશ્ય સ્થિતાન પાર્થઃ પિતॄનથ પિતામહાન આચાર્યાન માતુલાન ભ્રાતॄન પુત્રાન પૌત્રાન સખીંસ્તથા શ્વશુરાન સુહૃદશ્ચૈવ સેનયોરુભયોરપી તાન સમીક્ષ્ય સ કૌન્તેયઃ સર્વાન બંધૂનવસ્થિતાન કૃપયા પરયાવિષ્ટઃ વિષેદન્નિદમબ્રવીત. પાર્થ તત્ર પશ્યત, ત્યાં પાર્થે જોયું. શું જોયું? પિતૃનથ પિતા સ્થિતાન, ઉભા રહેલા આ બધાને જોયા. કોને કોને જોયા? પિતૃઓને જોયા. પિતૃને પિતૃવ્યાન ભૂરિશ્રવાહ તત્ર સમર સમારંભાર્થમ, તો યુદ્ધનો આરંભ કરવાને માટે ઉભેલા હતા. એમાં પિતૃન અને પિતૃવ્યાન એટલે ભૂરિશ્રવ વગેરે, પિતામહાન ભીષ્મ સોમદત્ત વગેરે, આચાર્યાન દ્રોણાચાર્ય કૃપાચાર્ય વગેરે, માતુલાહ શલ્ય શકુની વગેરે, ભ્રાતૃન દુર્યોધન વગેરે, પુત્રાન દુર્યોધનનો પુત્ર લક્ષ્મણ વગેરે, પૌત્રાન લક્ષ્મણના પુત્રો વગેરેને, સખીન એટલે મિત્રો અશ્વત્થામા જયદ્રથ વગેરે, શ્વશુરાન પત્નીઓના પિતાઓ વગેરે, અને સુહૃત એટલે મિત્રાણી કૃતવર્મા ભગદત્ત વગેરે, આ બધાને જોયા.
આ બધા એમના પર ઉપકાર કરનારા છે, બધા સાથે એમનો સંબંધ છે, મિત્રતા છે. એવમ સ્થિતે જ્યારે આવું જોયું એણે ત્યારે મહાન અધર્મ હિંસા ઇતિ વિપરીત બુદ્ધ્યા મોહાખ્યા જેવા સગાવાલા સામે કોણ હતા? યોદ્ધાઓ હતા, શત્રુ પક્ષના યોદ્ધાઓ હતા અને માટે શત્રુઓ જ હતા. એ શત્રુઓની અંદર એને પોતાના સ્વજનો દેખાવા માંડ્યા, કાકા દેખાયા, પિતા. એટલા માટે એમણે નામ લખ્યા પિતૃનથ, પિતામહાન, માતુલાન, શ્વસુરાન, પૌત્રાન, પુત્રાન, સખીન. જે શત્રુઓ હતા એની અંદર એને પોતપોતાના સ્વજનો દેખાવા લાગ્યા. અને સ્વજન દેખાય તો હિંસા ના જ કરી શકાય. પછી સ્પર્ધા શિક્ષક અને વિદ્યાર્થીની જો રમત ચાલતી હોય તો પછી એ મારે તો ગુરુજી છે એટલે હું રમું કેવી રીતે? તો ના ચાલે. રમવા બેઠા એટલે શિક્ષક અને વિદ્યાર્થી સામસામે હોય તો પછી હરીફો જ છે. એવી રીતે અત્યારે શત્રુમાં યુદ્ધ કરવા આવે છે તો સામે શત્રુઓ જ છે. શત્રુમાં સ્વજનો દેખાવા માંડ્યા એટલે હવે હિંસા જતી રહી. મહાન અધર્મ હિંસા એ વિપરીત બુદ્ધ્યા મોહાખ્યા. તો હવે એને મોહ જન્મી ગયો કે હિંસા એ તો મહાન અધર્મ છે, હિંસા તો કરવી જ ના જોઈએ. શાસ્ત્ર વિતત્વેન ધર્મત્વમિતિ જ્ઞાન પ્રતિબંધકેન ચ મમકાર નિબંધનેન ચિત્ત વૈક્લવ્યેન શોક મોહાક્યેન અભિભૂત વિવેકસ્ય અર્જુનસ્ય. અર્જુન જેને શોક અને મોહ જન્મ્યા છે અને એને કારણે જેનો વિવેક અભિભૂત થઈ ગયો છે, યુદ્ધ કરવા આવ્યો છે. સામા પક્ષમાં એને શત્રુઓની યોદ્ધાઓ દેખાવા જોઈતા હતા એટલે સ્વજનો દેખાયા અને સ્વજનોની હિંસા કરવામાં તો મહાન અધર્મ છે જ. આથી એને વિચાર આવ્યો કે આ તો બધા મારા છે. મમત્વ વૈક્લવ્યના મમત્વનું દર્શન થયું. એને કારણે વ્યાકુળતા જન્મી. કરે રે આ સ્વજનો મારા મરી જશે અને મરવાનું કારણ હું બનીશ, હું એમને મારીશ. આમ શોક અને મોહને કારણે જેનો વિવેક ઢંકાઈ ગયો છે એવો અર્જુન પૂર્વમ આરબ્ધાત યુદ્ધાખ્યાત સ્વધર્માત, પહેલા જેણે પોતે શરૂ કર્યું છે. શું યુદ્ધ? કેવું છે સ્વધર્મ? ક્ષત્રિયને માટે સ્વધર્મ એવું યુદ્ધ એણે પોતે પોતાની જાતે શરૂ કર્યું છે. એમાંથી ઉપરી સમસા મહાન મહા અનર્થ પર્યવસાયની પ્રવૃત્તા ઇતિ દર્શયતી. તો એમાંથી ઉપરી રમસા એટલે ઉપરામ પામવાની ઈચ્છા. હવે યુદ્ધ કરવું નથી, યુદ્ધમાંથી પાછા વળવું છે, આવી ઈચ્છા અર્જુનમાં, મહાન અનર્થ કરનારી આવી ઈચ્છા અર્જુનમાં જન્મી ચૂકી. એ બતાવે છે. કૌંતેય તાન સમીક્ષ કૌંતેય સર્વાન બંધૂન અવસ્થિતાન. સામે ઉભેલા બધા સ્વજનોને જોયા અને એનાથી કૌંતેય, તો કૌંતેય વળી કુંતાનો પુત્ર કયો? કુંતા સ્ત્રી છે અને માટે આ સ્ત્રીનો પુત્ર છે એટલે કે એનામાં સ્ત્રીના ગુણો દેખાય છે. અત્યારે રડવા બેઠો છે એટલે. અને કૃપયા પર્યાવિષ્ટ, કૃપા એનામાં પ્રવેશ કરી ગઈ. અહીં કૃપયા પર્યા આવિષ્ટ, કૃપા વડે પ્રવેશ કરાયેલો. અર્જુનને સ્વતંત્રતા નહોતી કે અત્યારે કરુણાને પ્રવેશ થવા દેવો કે નહીં. કૃપાની સ્વતંત્રતા છે કે કૃપા આવી અને એનામાં પ્રવેશી ગઈ. પરયા કૃપયા આવિષ્ટ વિષિદન નિદમબ્રવીત. તો કૃપયા કર્ત્ર્યા, કૃપા પોતે જ્યાં કર્ત્રી છે ત્યાં સ્વવ્યાપારેણ આવિષ્ટ વ્યાપ્ત, એના વડે અર્જુન વ્યાપ્ત થઈ ગયો. ન તો કૃપામ તેને જે વ્યાપારેણ આવિષ્ટ છે સ્વતઃ સિદ્ધ શિવ કૃપયા સૂચ્યતે. એટલા માટે કહ્યું પરયા કૃપયા એટલે કે કૃપા પર ચઢિયાતી છે. કેમ ચઢિયાતી છે? અર્જુનની સ્વતંત્રતા નથી રહી, એની સ્વતંત્રતા વગર જ એનામાં કૃપા આવીને પ્રવેશી ગઈ છે. માટે કહ્યું કૃપયા પરયા, અથવા સંધિમાં કૃપયા અપરયા એવો પણ સંધિમાં વિચ્છેદ કરી શકાય. તો કહે છે કૃપયા અપરયા, કારણ કે પરા કૃપા પોતાના પક્ષ વિશે પણ કૃપા તો હતી જ, કરુણા હતી કે બિચારા આટલા બધા સ્વજનો છે મારા, અહીં યુદ્ધ માટે આવે છે અને મરી જશે. અને અપરા વાળી વધારાની કૃપા છે એ સામા પક્ષ માટે પણ જન્મી. તો અપરા એવો પણ અર્થ કરવામાં આવે છે. વિષિદન બ્રવીત, અને જેવું આ જોયું અને જેવી કૃપા પ્રવેશ કરી એટલે વિષિદન વિષાદમ કુર્વન ઉપતાપમ, મનમાં અત્યંત સંતાપ થઈ રહ્યો છે અને ઉપતાપ કરતો કરતો બ્રવીત ઇત્યુક્તિ વિષાદયોઃ. એટલે વિષિદન એ વર્તમાન કૃદંત છે, પ્રેઝન્ટ પાર્ટિસિપલ. સો while weeping, while grieving, જ્યારે વિષાદ કરતો હતો, જ્યારે શોક કરતો હતો, જ્યારે રડતો હતો, ત્યારે રડતા રડતા એ બોલ્યો વિષિદન ઇદમ અબ્રવીત. વિષાદ કરતો કરતો એ આ બોલ્યો. એટલે હવેના જે શ્લોકો છે એ બધા 28 થી 46 સુધીના આ બધા શ્લોકો અર્જુન રડતો રડતો બોલ્યો છે. બરાબર? 28 થી 46 બધા શ્લોકો છે એ વિષિદન એટલે અર્જુન વિષાદ કરતો કરતો બોલ્યો છે. એટલે કે અર્જુન નથી બોલતો, અર્જુનનો વિષાદ બોલે છે. હવેના શ્લોકો છે એ અર્જુન પોતાની જે સ્વસ્થ કે શાણી બુદ્ધિ છે એનાથી નથી બોલતો, પણ અર્જુનનો વિષાદ છે એ હવેના શ્લોકો બોલે છે. તદેતમ ભગવંતમ પ્રતિ, તો ભગવાનના પ્રત્યે અર્જુને શું કહ્યું?
એ હવેના શ્લોકમાં કહે છે, 28મા શ્લોકમાં. અર્જુન ઉવાચ દ્રષ્ટ્વેમં સ્વજनं કૃષ્ણ યુયુત્સું સમુપસ્થિતम् सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपतुश्च शरीरे मे रोमहर्षश्च जायते गाण्डीवं स्रंसते हस्तात् त्वक्चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुम् भ्रमतीव च मे मनः निमित्तानि च पश्यामि विपरीतानि केशव न च श्रेयोनुपश्यामि हत्वा स्वजनमाहवे न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च. અર્જુન કહે છે, હે કૃષ્ણ, એમમ સ્વજનમ દૃષ્ટવા. કૃષ્ણ આપ કેવા છો? કૃષિર્ભુવાચક શબ્દ નશ્ચ નિર્વૃત્તિવાચક તયોઃ ઐક્યમ પરમ બ્રહ્મ કૃષ્ણ ઇતિ અભિધીયતે. તો કૃષ અને ણ એમાં કૃષ ધાતુ છે, એ પહેલા અને છઠ્ઠા બંને કણો છે. કૃષતિ અને કર્ષતિ બંને અર્થ છે. કૃષ વિલેખન એટલે ખેડવું. તો ભક્તોના હૃદયને જે ખેડે છે એ કૃષ્ણ છે. અથવા કર્ષતિ આકર્ષતિ, ભક્તોના હૃદયને જે પોતાના પ્રત્યે આકર્ષે છે એ કૃષ છે. તો કૃષ શબ્દ છે એ આવા અર્થવાળો છે, આકર્ષણ કરવાના અર્થવાળો છે. અને ણ એ નિવૃત્તિ એટલે કે આનંદનો વાચક છે. તો કૃષ અને ણ આ બંનેનું ઐક્ય થાય તયોઃ ઐક્યમ પરમ બ્રહ્મ. તો કૃષ એ સત્તાવાચક ભૂવાચક શબ્દ છે, ભૂ સત્તાયામ ધાતુ છે. એટલે કૃષિ ભૂવાચક શબ્દ, ભૂ ધાતુ સત્તાના અર્થમાં છે. એટલે કૃષ્ણનો અર્થ થયો, સત્તા થયો, અને ણનો અર્થ આનંદ થયો. આમ તયોઃ ઐક્યમ સદાનંદ, એમનું ઐક્ય છે એ સદાનંદ. એટલે સત અને આનંદ અને ચિત્ત સમજી લેવાનું. કૃષ્ણ ઇતિ અભિધીયતે, આમ પરમ બ્રહ્મ છે એ જ કૃષ્ણ નામને ધારણ કરી રહ્યું છે. તો હે કૃષ્ણ, અર્જુન કહે છે કે હે ભગવાન, હે આનંદ સ્વરૂપ, આ મારા યુયુત્સુમ યુદ્ધ કરવાની ઈચ્છાથી ભેગા થયેલા, યુદ્ધ કરવા માટે ભેગા થયેલા મારા સ્વજનો છે એમને જોઈને ભગવાને કહ્યું કે કૌરવોને જો આજ્ઞાકારી છે તો આજ્ઞાનું પાલન કર્યું. ભગવાને કહ્યું કૌરવોને જોઈને, બધા કૌરવોને જોઈ નાખ્યા. દાદા છે, કાકા છે, મામા છે, સસરા છે, ભાઈઓ છે, પિતાઓ છે, દાદાઓ છે. એટલે એણે કૌરવોને જોયા અને કહે છે મેં સ્વજનોને જોયા છે. હવે સ્વજનોને જોયા તો સ્વાભાવિક છે કે યુદ્ધ નાચ પરીક્ષા આપવા માટે બે ભાઈઓને ઘણા છાપામાં આજકાલ આવે, ટ્વિન્સ જોડકા પરીક્ષા આપે. તો પરીક્ષા આપતી વખતે જોડકામાં એકને એમ થાય કે હું પરીક્ષા આપીશ અને મારો પહેલો નંબર આવશે તો મારા ભાઈનો પહેલો નંબર નહીં આવે તો પરીક્ષા ના આપું. એવું કરવું યોગ્ય કરો કે નહીં બોલો? બરાબર, સીધી વસ્તુ છે ને. બેનો પહેલો નંબર આવે પણ પછી શેર તો થઈ જ જાય. એના કરતાં હું પરીક્ષા જ ના આપું અને મારા ભાઈનો પહેલો નંબર આવે, એવું કરાય કે ના કરાય? બરાબર, અર્જુનની સ્થિતિ આવી છે કે અર્જુને જેમ બાળકે આખું વર્ષ મહેનત કરી છે, મા બાપે ટ્યુશન રાખીને સખત મહેનત કરી અને પરીક્ષામાં બેસવા ગયો ને એ વખતે મને મારા પગ ધ્રુજે છે, મને લાગે છે આટલા બધા પરીક્ષાર્થીઓ છે, હું પરીક્ષા નહીં આપું. કારણ કે આખરે કંઈ નહીં પણ દયા તો કરવી જ જોઈએ ને મારે કે હું પરીક્ષા આપું અને એક સ્પર્ધક, અરે આટલા બધામાં તારું શું, પણ એક તો ઓછો ને, આટલા સ્પર્ધકમાંથી એક તો ઓછો, એટલા માટે પરીક્ષા ના આપું. એમ અર્જુન કહે છે કે હવે આ બધાને સ્વજનોને જોયા છે યુદ્ધ કરવાવાળા, તો મારાથી તો યુદ્ધ થશે જ નહીં. સીદંતી મમ ગાત્રાણી, મારા અંગો શિથિલ થઈ રહ્યા છે. મુખમ ચ પરિશુષ્યતિ, અને મારું મુખ છે, મોઢું છે એ સુકાઈ રહ્યું છે. કેમ આવું થયું? તત્ર સ્વધર્મ પ્રવૃત્તિ કારણીભૂત તત્વજ્ઞાન પ્રતિબંધક. તો સ્વધર્મમાં પ્રવૃત્તિ માણસને ક્યારે થાય? જ્યારે એ તત્વનું જ્ઞાન ધરાવતો હોય ત્યારે. એનું તત્વનું જ્ઞાન એટલે કે હું આ શરીર નથી અને હું ચૈતન્ય છું અને આ બધા છે એ પણ મારા સગા સંબંધીઓ નથી
કારણ કે એ પણ ચૈતન્ય છે. આ જ્ઞાન જતું રહ્યું. કારણ કે જ્ઞાન જતું રહ્યું માટે સ્વધર્મમાં પ્રવૃત્તિ કરવાનું એનું મન ના રહ્યું. એટલે શું થયું? આત્મીય અભિમાનવત આ શરીરમાં હું છે એવું અભિમાન થયું અને બીજા શરીરોમાં એ મારા સ્વજનો છે એવું અભિમાન થયું આત્મા અને આત્મીયનું. અને એને કારણે અનાત્મવિદ અર્જુનસ્ય અનાત્માને આત્મા તરીકે જાણનાર એવો જે અર્જુન છે એની સ્વપર દેહ વિનાશ પ્રસંગદર્શિન પોતાના અને બીજાના દેહનો વિનાશ થવાનો છે એવો પ્રસંગ એને તો જોયો છે. પણ એને કારણે શોક મહાન આસીત, એને મહાન શોક થઈ ગયો. એ આ શ્લોકોમાં બતાવે છે કે આ મારા સ્વજનો છે એમને જોઈને અત્યારે મારા અંગોમાં વ્યથા થઈ રહી છે, મારું મોઢું સુકાઈ રહ્યું છે. આમ બહુ માણસ મહેનત કરે ને તો મહેનતને કારણે મોઢું સુકાય ખરું, પણ અત્યારે એનું મોઢું સુકાય છે. કેવું છે? પરિશુષ્યથી. મહેનત કરે ને સુકાય એના કરતાં તો કેટલું વધારે સુકાઈ જાય છે મારું મોઢું. મારામાં હવે તો એટલું મોઢું ચોંટે છે, બોલવાની પણ શક્તિ નથી રહી. પશ્યતઃ મમ વેપતુષ્ય શરીરે મેં, વેપતો એટલે કંપ, હવે તો શરીર ધ્રુજવા માંડ્યું છે. રોમહર્ષ ઘણીવાર આનંદથી પણ રોમાંચ થતો હોય છે અને ઘણીવાર ભયથી પણ રૂવાડા ઉભા થઈ જતા હોય છે. તો અત્યારે મને રોમાંચ થઈ રહ્યો છે એટલે મને સખત ધ્રુજી રહ્યો છું હું. ગાંડીવ ભ્રંશેન અધૈર્ય લક્ષણ દૌર્બલ્યમ. અને જુઓ તો ખરા, અરે રે આ અર્જુન જેવા અર્જુનના હાથમાંથી ગાંડીવ પડી રહ્યું છે. ગાંડીવ શ્રમસતે હસ્તાત, મારા હાથમાંથી ગાંડીવ પડી રહ્યું છે. આ ગાંડીવ બ્રહ્માજીએ પ્રજાપતિને આપેલું, પ્રજાપતિ ઇન્દ્રને આપેલું, ઇન્દ્રએ ચંદ્રને આપેલું, ચંદ્રે વરુણને આપેલું, વરુણે અગ્નિને આપેલું અને અગ્નિએ અર્જુનને આપેલું. આવું મહાન ગાંડીવ એ ધારણ કરનારો અર્જુન હતો. ગાંડીવ સંસતે હસ્તાત, મારા હાથમાંથી ગાંડીવ પડી જાય છે અને ત્વક્ચૈવ પરિદહ્યતે, મારી ચામડી છે પણ બળવા માંડી છે. ત્વક્દાહેન અંતઃસંતાપ દર્શિત, અંદર એટલો બધો સંતાપ છે કે મારી ચામડી, બહાર સૂર્ય તપે છે એટલે નહીં, અંદરના સંતાપને કારણે મારી ચામડી બળવા માંડી છે. અને જુઓ તો ખરા, હવે ધીમે ધીમે તો મારી એવી સ્થિતિ થઈ ગઈ છે, નચ શોકનો વ્યવસ્થા તો હવે તમારાથી ઊભું પણ રહેવાતું નથી, શરીરને હું ધારણ કરી શકું એમ નથી. એ ગયો બસ, હવે તો પડવાની તૈયારીમાં જ છે. નચ શોકનો મિત્યાનેના મૂર્છા સૂચ્યતે, હવે મૂર્છાની તૈયારી જ છે મારી. મમ મનઃ ભ્રમતિ ઇવ, ભ્રમણ કર્તૃ સાદૃશ્ય મમ મનસઃ કશિદ વિકાર વિશેષ મૂર્છાયા પૂર્વાવસ્થા. મૂર્છાની તૈયારીની આગળની જે અવસ્થા હોય ને, એટલે પહેલા આમાં ભમતું લાગે બધું અને ભમતા પછી બમ થઈ ગયું એટલે મૂર્છા આવી ગઈ. તો આ ભ્રમતિ વચ મે મનઃ એ મૂર્છાની આગલી અવસ્થા સૂચવે છે. નચ શક્નો વ્યવસ્થા તો ભ્રમતિ વચ મે મનઃ, આ બે ચ છે. હેતુ બતાવે છે કે કારણ કે આવું છે માટે હું ઉભો રહી શકતો નથી. અને વળી અવસ્થાના અસામર્થ્ય, બીજું કારણ શું છે? નિમિત્તાને ચ પશ્યામી વિપરીતાની કેશવ, અને હે ભગવાન જુઓ તો ખરા, મને હવે અપશુકનો દેખાવા મળે છે. વિચાર કરો, અર્જુન જેવો માણસ શુકન અપશુકન જેવું, કે આમ કેવી કાયરતા ના લાગે? અર્જુનને વળી અપશુકન શું, શુકન શું, એને પૂનમ શું ને અમાસ શું? અર્જુન એવું અમાસના જોડે યુદ્ધ ના કર્યું એવું અર્જુન કે પેલા વિરાટ રાજાને ત્યાં ગાયો પાછી વાળવા આવ્યા હોય અને ગાયોને લઈ જવા માટે કૌરવોએ ધારો કે અમાસના દાડે હુમલો કર્યો અને ગાયો લઈ જાય તો અર્જુન આ તો અમાસ છે, યુદ્ધ કરવા નહીં જવું, ખોટી વાત છે, આપણે કાલે દાડો નવો મહિનો બેસે પછી યુદ્ધ કરવા જશે એવું અર્જુન કે? અર્જુનને શુકન શું વળીને અપશુકન શું? એ અર્જુન અત્યારે કહે છે કે ભગવાન મને તો અપશુકન થાય છે, મારી ડાબી આંખ ફરકે છે, હા એટલે મારથી જવા છે. અર્જુનને બોલતા શરમ આવે અને અર્જુનની સામે કોઈ શુકન અપશુકનની વાત કરે તેને તમારી અક્કલ છે કે નથી? મારી જોડે શુકનની વાત કરે છે. એ અર્જુન અત્યારે કહે છે કે મારે તો નિપિત્તાની કે વિપરીતાની પશ્યામી, હે કેશવ મને અપશુકન દેખાય છે એટલે હું યુદ્ધ કરી નહીં શકું. અહમ અનાત્મવિત્વેન દુઃખિત્વાત શોક નિબંધનમ ક્લેશમ અનુભવામી. હે ભગવાન, હું અનાત્મવિતા, હું અનાત્માને જાણનારો છું, આત્માને જાણનારો નથી, અને માટે આ શોકથી જન્મતો ક્લેશ એનો અનુભવ કરું છું. ત્વમ તો સદાનંદ રૂપત્વા શોક સંસર્ગી હતી. સ્વજનો તો તારા સાથે મારા છે ને. ભગવાન કે મન તો કે ચક્કર નથી આવતા, તને છે ને ચક્કર આવે છે. તારા સ્વજનો છે તો મારા સ્વજનો છે, અને તારા વડે મળશો તો મારા વડે હું નિમિત્ત તો બનવાનો જ છું ને. મન તો કઈ ચક્કર નથી આવતા, તને છે ને આવે છે. ભાઈ તમે તો કૃષ્ણ છો, તમારી કઈ વાત થતી હશે. હું તો બિચારો બાપડો અર્જુન છું, હું તો અજ્ઞાની છું, તમે તો જ્ઞાની છે, એટલે મને ચક્કર તો આવે જ ને. એટલે કૃષ્ણ એવો પદ્ધતિ સૂચવ્યો. અતઃ સ્વજન દર્શન તુલ્યેપી, સ્વજનનું દર્શન તો તમારા ને મારામાં સરખું જ છે, પરંતુ આપ શોકના અસંસર્ગી છો અને માટે મારા કરતા વિશેષ છો, માટે આપ મને શોકથી મુક્ત કરો. બરાબર? કૃષ્ણ કહીને એ પોતાનો બચાવ નથી કરતો,
કે તમને તો શોક ના જ થાય ને અને મને તો થાય જ ને. ના, એ કહે છે કે તમને શોક નથી અને મને છે, તો આપ મને શોકથી મુક્ત કરો. હા, પાછું કેશવ કહ્યું, કેશવ પદેન તત્ત. ભગવાન કદાચ એમ કે મારામાં હું ભલે શોક મુક્ત હોઉં પણ તને શોક મુક્ત કરવાની શક્તિ ધરાવતો નથી, તો કે આપ કેશવ છો, આપ એની શક્તિ ધરાવો છો. સો કશ્ચ અશ્ચ ઈશ એવો અર્થ કરે છે. અથવા તો ક અને ઈશ, ક એટલે બ્રહ્મા, ઈશ એટલે રુદ્ર, તો બ્રહ્મા એટલે સર્જન કરનારા આપ છો, રુદ્ર એટલે સંહાર કરનારા આપ છો, અને વ એટલે તૌવાતી, આ બંધનનું નિયંત્રણ આપ કરો છો. એટલે બ્રહ્મા અને ઈશ્વર કે શિવ એ બંનેને નિયંત્રણમાં આપ રાખો છો, બંનેને પોતપોતાની સ્થિતિમાં સ્થિત રાખવાનું કામ પણ આપ જ કરો છો, અને એટલા માટે આપ જરૂર શક્તિ ધરાવો છો કે મને શોકમાંથી મુક્ત કરી શકો. વળી બીજું, ભક્ત દુઃખ કર્ષિત્વ, અને આપ કૃષ્ણ છો એટલે ભક્તના દુઃખોને દૂર કરી લેવા એ આપનું કામ છે, ને આપ જરૂર કરી શકો છો, માટે આપ મને એમાંથી મુક્ત કરો. અને હવે આવી રીતે યોગ્ય પ્રવૃત્તિ કરવામાં એને પ્રતિબંધ છે. એ શોક એને બતાવ્યા પછી હવે તત્કાર્યતામ વિપરીત પ્રવૃત્તિ હેતુભૂતામ વિપરીત બુદ્ધિમ દર્શયતી. હવે એની બુદ્ધિમાં કેવા પ્રકારની વિપરીતતા ઘૂસી ગઈ છે એ બતાવે છે. પછીના 31મા શ્લોકમાં કહ્યું, નચ શ્રેયોનું પશ્યામી હત્વા સ્વજનમાં. હવે એ વખતે માણસને છે ને એને જે કશું કરવું છે એ એટલું ઘૂસી ગયું, જસ્ટિફિકેશન શોધી આખો અર્જુન આખા અધ્યાયમાં કહેશે કે શા માટે યુદ્ધ ના કરવું જોઈએ. ભગવાન સાંભળ્યા જ કરે છે. ભગવાનને તો કેવું થતું હશે, વિચાર કરો, છોકરો પેલો હંમેશા ગોલ્ડ મેડલ લાવતો હોય, જે અત્યંત હોશિયાર છે, અને મહેનત કરવાની કેવી જરૂર, એટલો તેજસ્વી હોય, 24માંથી 18 કલાક વાંચે ને 1800 ટ્યુશન રાખે ને પછી નંબર લાવે કે હોશિયાર છોકરો ના કહેવાય, મહેનતું કહેવાય. બહુ બધો કહેવો હોય તો, પણ એને કે હોશિયાર ના કહેવાય. તેજસ્વી છોકરા કોને કહેવાય? કે આમ તેમ ભણ્યા ના ભણ્યા નંબર લઈ આવે તો તેજસ્વી કહેવાય. આખો દડો ચોપડેલીને મચી જ પડે અને પછી ખબર નહીં. આ તો મને એવું લાગે ખરું કે બહુ હોશિયાર કે તેજસ્વી વિદ્યાર્થી હોય તો એને કેવું મજૂરી ના કરવી પડે. તો અર્જુન અત્યારે જે કરી રહ્યો છે, યુદ્ધ કરવાનો પ્રસંગ આવ્યો છે, અને યુદ્ધની વખતે એ શું કહે છે કે હવે વિપરીત બુદ્ધિ, એટલે પેલાને જયારે જે છોકરાને પરીક્ષા વખતે ના પરીક્ષા આપવી હોય, કશુંક ના કરવું હોય, એટલે આટલો હોશિયાર છોકરો હોય, ગોલ્ડ મેડલ લાવનારો, અને એને પરીક્ષા ના આપવી તેની બુદ્ધિનો ઉપયોગ ક્યાં કરે? શા માટે પરીક્ષા ના આપવી એને સમજાવવામાં. શા માટે મારે પરીક્ષા ના આપવી એને સમજાવવામાં સરસ સરસ દલીલો, અને બધી જ દલીલમાં શાસ્ત્રને ઉદ્ધૃત કરે. બધી દલીલમાં એની હોશિયારી કે વિદ્વત્તા છે એનો ઉપયોગ કરીને જે ખોટું કામ કરવા પોતે તૈયાર થયો છે અને જસ્ટિફાય કરે. કોઈને લગ્ન કરવું હોય કે બ્રાહ્મણના છોકરાને જૈનની છોકરી જોડે લગ્ન કરવું હતું, અને આમ શાસ્ત્ર જાણકાર, એટલે કેટલા શાસ્ત્રમાં કેટલા લગ્નો આવા થયા છે એ બધા. વ્યાસજી કેવું લગ્ન કરે, પેલાય કેવું લગ્ન કરે, પેલાય કેવું લગ્ન કરે, આપણા શાસ્ત્રમાં કર્યા છે ને બધાએ. તો શાસ્ત્રમાં આવું શું કામ દેખાયું? ભીષ્મની પ્રતિજ્ઞા ના દેખાય તને? એ ના દેખાય. પણ જે ખોટું કરવું હોય ને એનું જસ્ટિફિકેશન શોધી કાઢે માણસ. આ બુદ્ધિ એટલી એવી ભયંકર બુદ્ધિ હોય છે, ખરેખર આપણે કઈ કલ્પનામાં ના આવે. એટલા માટે હાજી પેલા લગ્ન ખોટા નહીં હોય, આપણે તો કશું કહી શકતા નથી આ બધી બાબતોમાં. જુઓ, એવું છે કે ભાગવતમાં તો કહ્યું કે શ્રી કૃષ્ણએ જે કર્યું હતું, ભગવાને રાસલીલા કરી હતી, ભગવાને ચીરહરણ કર્યું હતું, ભગવાને અગ્નિ પણ પીધો હતો, ભગવાને વિષ પણ પીધું હતું. જરા વિષ પી જુઓ અને પછી કહો કે રાસલીલા કરીશું. બરાબર છે? એટલે આપણે સગવડપૂર્વક જે કરવું હોય તે કરીએ અને ભગવાનનું નામને વટાવી ખાઈએ એ કોઈ રીતે યોગ્ય નથી હોતું. ભીષ્મ, દ્રોણ કે અગસ્ત્ય કે જે લોકોએ જે લગ્નો કર્યા, જેમ સંતાન પેદા કર્યા, એમણે કરેલી એક વસ્તુ કરીને બતાવી દઈએ, પછી દાખલો લઈએ એમનો તો વટ છે. પણ એ તો કશું કરવું નથી, અને સગવડ પ્રમાણે જે કરવું હોય ત્યારે ફોટ કરીએ કે પેલા શું કર્યું હતું, અરે એને તો શું નહોતું કર્યું. આ વ્યાસ મુનિ, આ સત્યવતી, ચતુરતા તો ઘણી હોય છે, ઘણી જગ્યાએ વપરાતી હોય છે. તર્કતામ ન કુતર્કતામ, તર્ક કરવાની છૂટ છે, કુતર્ક કરવાની છૂટ નથી. ઘણા બધા મહાત્માઓ પણ ઘણી બધી બુદ્ધિઓ દ્વારા, આપણા મહારાજ તો નામ દે પણ મને તો નામ આપવા નથી ગમતા, ઘણા મહાત્માઓ આમાં જીતી જાય છે. આપણે આગલા મહાત્મા રજનીશ વગેરે વસ્તુઓ, આપણને એમની વસ્તુમાં જે પેશન વગેરેને જે ટેકો આપવાની વાત છે. હવે આ તો બહુ ખુલ્લી છે કે ખોટી જ વાત છે,
પણ માણસો એમના તર્કથી એટલા પ્રભાવિત છે. મને લોકોએ કહ્યું છે કે XY આશ્રમોમાં બધા મહાત્મા એમની ચોપડી જ વાપરતા હોય છે, સ્ટેન્ડર્ડ સંન્યાસીઓના આશ્રમો. હા, કારણ કે એવા સરસ લોજિક એવી સરસ વસ્તુઓ હોય છે, બધા ખાનગી એમની ચોપડી વાંચે છે, આવું બધું. એટલે હવે તર્કથી શું થઈ શકે? તર્કની બુદ્ધિ, તર્કથી આપણે એમ કહી શકીએ માણસ હોશિયાર છે કે મહાત્મા છે કે સાધુ છે? વી કાન્ટ જસ્ટિફાય. ખરી વાત છે કે નહીં? તર્કથી, અને તર્કની પ્રતિષ્ઠા નથી હોતી. બહારનું જ્યારે અડધું ખુલ્લું હોય ત્યારે અડધું બંધ હોય કે નહીં? બરાબર? બહારનું અડધું ખુલતું હોય તો કેવું હોય? અડધું ખુલ્લું હોય તો અડધું બંધ હોય. બરાબર? માટે આખું ખુલ્લું હોય ત્યારે આખું બંધ હોય. ખરું કે નહીં? અડધું બહારનું અડધું ખુલ્લું હોય ત્યારે અડધું બંધ હોય, આખું ખુલ્લું હોય ત્યારે આખું બંધ હોય. એને તર્ક કહેવાય. બરાબર? તર્કની પ્રતિષ્ઠા નથી હોતી. So we always use supporting logic, not proving logic. Logic is to support the siddhant of Shastra, not to prove that or disprove either. એટલે તર્કના ઉપયોગની મર્યાદા સમજી લઈએ કે શાસ્ત્રના સત્યોને સમર્થન આપવા પૂરતો તર્ક છે, શાસ્ત્રના સત્યને મચેડવા માટે તર્ક નથી. અને એ લોકોએ તર્કને શાસ્ત્રના સત્યોને મચેડવા કે રમત કરવા માટે કર્યો. અને પછી લોકો કેવી લોજિકલ વસ્તુ છે. અરે શું લોજિકલ વસ્તુ? મને આ તો બધું સાચું જ કહું છું. કોઈ આવીને મને ચોપડી બતાવી કે જો કેવું સરસ લખે છે રજનીશ, ભૂલમાં મેં તો એક જ પાનું ખોલ્યું અને કામ વગેરે વિશે વસ્તુઓ મેં કીધું કે આ વસ્તુને સપોર્ટ કરે છે. શાસ્ત્રનું તો એક જ કામ છે, કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યનમે વૈરિણમ. કામ ક્રોધ અને વૈરી સમજવા જોઈએ એવું શાસ્ત્રના વાક્યો છે. અને આ માણસ કહે છે કે આ તો બધું યોગ્ય જ છે અને એને તો એક્સપ્રેશન આપવું જ જોઈએ. તમે શું કહેશો? એને સિદ્ધ કરવા એ લોજિક વાપરે છે. એ લોજિકને લોજિક કહીશું આપણે અને સ્વીકાર કરીશું. એટલા માટે સિદ્ધાંતથી નક્કી કરાશે, લોજિકથી નક્કી નહીં કરાય. હા, તો ફોર અવર ઇન્ફોર્મેશન. કારણ કે તર્ક એટલા બધા મજબૂત હોય છે કે આપણે એનાથી ભરમાઈ જતા હોઈએ છીએ. પણ માત્ર તર્કસંગત છે એ જરૂર. એટલા માટે મેં કહ્યું વર્ણાશ્રમ વ્યવસ્થા અધોગતિનું મૂળ એ કોઈ સંન્યાસીનું લખેલું છે. આપણે બધા જાણીએ છીએ એવા સંન્યાસીનું લખેલું છે. અને પુસ્તક વાંચીને આપણને થાય જ કે વર્ણાશ્રમ વ્યવસ્થા ખરેખર એને ઘોર ખોદે છે હિન્દુ ધર્મની, એવું કહી જ શકીએ આપણે. બહુ તર્કથી સિદ્ધ કર્યું હોય. એક તો આપણે એટલા બધા છીછરા હોઈએ છીએ કે એમના તર્કનું છીછરા પણ ઓળખી શકતા પણ નથી હોતા. બરાબર છે? એમના તર્કની પાછળની જે પોકળતા હોય છે ને, જેમ કે શંકરાચાર્ય મહારાજે વર્ણાશ્રમ માટે, વર્ણ વ્યવસ્થા માટે, આશ્રમ વ્યવસ્થા માટે બહુ જ ખરાબ કહ્યું છે વગેરે વસ્તુઓ એમણે કોટ કરી છે બ્રહ્મસૂત્રમાંથી. બ્રહ્મસૂત્રના પૂર્વ પક્ષો હોય એક કોટ કર્યા હોય. પૂર્વ પક્ષનું ખંડન પણ ભાષ્યકારે પોતે જ કર્યું હોય. બરાબર છે? ભાષ્યકારે પોતે પૂર્વ પક્ષ જે લખ્યા છે એ પૂર્વ પક્ષ કોટ કરે અને કહે કે ભાષ્યકારે એવું કહ્યું છે. ભાષ્યકારે નથી કહ્યું, ભાષ્યકારે પૂર્વ પક્ષ લખ્યો છે, એનું ખંડન એમણે પોતે કર્યું છે અને એનો જવાબ આપ્યો છે. એને કોટ ના કરે. એટલે ઇન બિટવીન ક્યાંથી કશુંક લઈ લે, પછી એના માથે મારે કે એણે આવું કહ્યું છે. ને આવી તો વસ્તુઓ હોય છે. બિચારી ભોળી જનતા તો કશું સમજે જ નહીં કે શંકરાચાર્ય કોણ છે અને પૂર્વ પક્ષ શી વસ્તુ છે, ખંડન શી વસ્તુ છે. બસ શંકરાચાર્ય મહારાજના નામે ચાલે. એક જગ્યાએ લખે કે ભાઈ પેલા શુદ્ર જો વેદ સાંભળે એના કાનમાં સીસું રેડવું મચી પડે. જો ભાષ્યકારે કેવો શુદ્રનો અનાદર કર્યો છે. ભાષ્યકારે નથી કર્યો. ભાષ્યકારે તો ગૌતમ સ્મૃતિ કોટ કરી છે બ્રહ્મસૂત્રમાં. ભાષ્યકારે બ્રહ્મસૂત્રના ભાષ્યમાં ગૌતમ સ્મૃતિ કોટ કરી છે કે ગૌતમ સ્મૃતિમાં આવું લખ્યું છે કે જો શૂદ્ર વેદનું અધ્યયન કરે તો એના કાનમાં સીસું રેડવું. એ ભાષ્યકારે કહ્યું કહેવાય કે ના કહેવાય? બરાબર છે? આવું બધું. એટલે લોકો તો, અને મેં કીધું એમ કે અત્યારે તમને છો, તમે કશું જાણતા નથી કે આવું સાચું કહેવાય કે નહીં. ગૌતમ મુનિ આવું કહ્યું છે નહીં, ભાષ્યકારે કહ્યું છે નહીં. કોઈ આવી કે શંકરાચાર્ય મારે આવું કહ્યું છે, એ તો કેટલું ખરાબ કહેવાય. તમને તરત જ થાય કે વાત તો સાચી છે. હા, શંકરાચાર્ય મહારાજ આવું કે બહુ ખરાબ કહેવાય. ખરું કે નહીં? અને એટલા માટે આ તર્ક વર્ક વિશે આપણે કશું જાણતા જ નથી હોતા. તો એટલે માણસ જ્યારે ખોટું કરવા માંગતો હોય ને ત્યારે એનું સપોર્ટિંગ લોજિક એની બુદ્ધિ બહુ શોધી કાઢતી હોય છે. અર્જુન પણ એ પ્રકારે એની બુદ્ધિ હવે કેવી વિપરીત થઈ ગઈ છે એનું સુંદર નિદર્શન કરતા કહે છે નચ શ્રેયોન પશ્યામી હત્વા સ્વજનમાં. હવે અને ભગવાન તમે જ કહો આ યુદ્ધની અંદર સ્વજનોને મારી નાખીશું તો આપણું શું ભરું થવાનું છે? સ્વજનોને મારીને તો ભરું ના જ થાય કોઈનો. યોદ્ધાને મારીને ભરું થાય, સ્વજનોને મારીને થોડું ભલું થાય? ના થાય. અને ભગવાન, મને તો લાગે છે કે હવે જો આપણા મામા દાદા કાકાને મારી નાખવાનો હોય અને યુદ્ધ જીતવાનું હોય, લકાંક્ષ વિજય, એટલે યુદ્ધ નહીં કરે તો વિજય નહીં, કઈ નહીં, વિજય નહીં થાય તમારે જરાય જોઈતો નથી.
ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ. વિજય નહીં થાય તો રાજ્ય નહીં મળે, રાજ્ય નહીં એટલે રાજ્ય નહીં મળે તો સુખ જ નહીં મળે. કંઈ વાંધો નહીં, મારે વિજય પણ જોઈતો નથી, મારે રાજ્ય પણ જોઈતું નથી, મારે સુખ પણ જોઈતું નથી. નંબરની પરીક્ષા નહીં આપે તો અને પછી બીજી વાર પરીક્ષા આપે તો એ નંબર એ બોર્ડમાં ના ગણાય. બીજી વાર પરીક્ષામાં ગમે એટલો પાસ થાય ગમે એટલા નંબર લાવે કેટીમાં સારી રીતે લાવે તો પછી જે પેલું પહેલા ફર્સ્ટ યર વાળા છે એની જોડે તો ના જ ગણાય. એટલે પછી તારી કઈ કિંમત નહીં થાય. એટલા માટે તારે અત્યારે જ આપવું જોઈએ. કંઈ વાંધો નહીં થાય તો નંબર કંઈ નહીં, મારા ભાઈનો નંબર આવશે મને આનંદ છે, હું એની પાર્ટી આપીશ, મારે નંબર નથી જોઈતો. આમ કરી કરીને પોતાનું જસ્ટિફિકેશન કરે. નાનો માભૂત અદૃષ્ટમ પ્રયોજનમ. ભલે તને શ્રેય એટલે કે પુણ્ય નહીં મળે તો વાંધો નહીં. એવી અહીંયા સ્મૃતિઓ કોટ કરે છે કે પરિવ્રાટ એટલે કે સંન્યાસી અને યોગયુક્તશ્ચ રણે ચ અભિમુખો હતઃ. તો સૂર્યમંડળને ભેદીને સ્વર્ગમાં જનારા આટલા લોકો હોય છે. એક તો સંન્યાસી, એક તો યોગી અને એક યુદ્ધના ક્ષેત્રમાં સામી છાતે લડતા લડતા જે મરાયો હોય એ સ્વર્ગમાં જાય છે. એટલે એને અદૃષ્ટની કે પુણ્યની પ્રાપ્તિ થાય અને સ્વર્ગમાં જાય. પણ એવું છે કે જે મર્યો હોય એ સ્વર્ગમાં જાય, પણ જે મારે એ સ્વર્ગમાં જાય એવું તો કહ્યું જ નથી ને. હું કંઈ મરવાનો નથી, હું તો મારનારો છું, તો હું થોડો સ્વર્ગમાં જઈશ, માટે મારે યુદ્ધ નથી કરવું. એટલે કે મને પુણ્ય કે અદૃષ્ટ ફળ નહીં મળે એટલે નહીં કરું. શ્રેયનો અર્થ અદૃષ્ટ કર્યો. એમ સ્વજન વધે બી શ્રેયસ અભાવે સ્વજન વધે સૂત્રાંત અભાવે તે જ્ઞાપે છે સ્વજનમિત્યુક્તમ. હવે જો અસ્વજન એટલે કે કોઈ પણને મારીએ તોય આપણને તો નરક મળે ને સ્વર્ગમાં નામ જરાય, તો સ્વજનને મારીએ તો ના જ મળે. એટલે પ્રશ્ન જ નથી આવતો. તમારે સ્વજનને મારવાની તો ઈચ્છા છે જ નહીં મારી. કહે છે કે ભલે તને અદૃષ્ટ કે સ્વર્ગ ના મળે પણ દૃષ્ટ પ્રયોજન તને રાજ્ય વિજય સુખ એ તો મળશે કે નહીં, કે મારે એ નહીં જોઈએ. એટલે મારે અદૃષ્ટ પણ નહીં જોઈએ અને દૃષ્ટ પણ નહીં જોઈએ. અતઃ તદાકાંક્ષાયા અભાવા તદુપાય ભોજન ઈચ્છા. જેમ ભોજનની ઈચ્છા ના હોય એ રસોઈ બનાવે, એવી રીતે મને રાજ્યની ઈચ્છા નથી તો યુદ્ધ શા માટે કરું. જે ગામ જવું એનું નામ લેવું ના માટે મારે યુદ્ધ પણ નથી કરવું. ભાષોત કરશે દીપિકા જરા વધારે વાત કરે છે. એટલે કૃષ્ણ કહીને સંબોધન કરે છે ને ભગવાનને, આપ તો કૃષ્ણ છો, આપ તો જાણો જ છો કે ભક્તના મનમાં રાજ્ય ભોગ સુખની ઈચ્છા હોય કે યોગ્ય કહેવાય. ભક્તને તો ભગવાન સિવાય કશી ઈચ્છા હોવી જ ના જોઈએ. એટલે મારા મનમાં તો કેવળ આપની પ્રાપ્તિની જ ઈચ્છા છે. હે કૃષ્ણ, વાસુદેવે મનોયસ્ય જપ હોમાર્ચનાદિશુ તસ્ય અંતરાય મૈત્રેય દેવેન્દ્રત્વાધિકમ ફલમ. જેનું મન ભગવાનમાં છે એને દેવતાઓનો રાજા ઇન્દ્ર એનું પદ મળતું હોય તો એ તો અંતરાય જ કહેવાય. જો જેને ભગવાનને પ્રાપ્ત કરવો છે એને ઇન્દ્રની પદવી મળે એ તો વિઘ્ન છે. એટલે એને માટે ઇન્દ્રનું પદ પણ કામનું નથી. તો મચ લેસ આ લોકલ રાજ્ય હસ્તિનાપુરનું મળે અને પૃથ્વીનું, એની તો કિંમત જ શી છે. એટલા માટે ભગવાનના ભક્ત જે હોય એને કોઈ રાજ્યની ઈચ્છા હોવી જ ના જોઈએ. ઇતિ વચનાત સ્વભક્તિ અંતરાયાત્મકસ્ય વિજય રાજ્યાતે કર્ષિતમ્ય ભક્તસ્ય ઉપર તવ અનુગ્રહ. તો ભક્ત ઉપર આપનો અનુગ્રહ કયો કહેવાય કે ભક્ત રાજ્યમાં પડતો હોય તો એને રાજ્યમાંથી પાછો વાળવો અને વિજય પ્રાપ્ત ના કરાવો એ આપનો અનુગ્રહ કહેવાય. આપે અનુગ્રહ મારા ઉપર કરવો જોઈએ. તમે ભાગવતમાં નથી કહ્યું ભગવાન યસ્યાનુગ્રહમ ઈચ્છામી તસ્ય વિત્તમ હરામ્યહમ. જેના પર અનુગ્રહ કરું છું એનું ધન લઈ લઉં છું, એને તો રખડતો જ કરી દઉં છું. ભગવાન આપે ભાગવતમાં કહ્યું જ છે ને. અને એટલા માટે આપે મારા પર અનુગ્રહ કરવો જોઈએ. મારા રાજ્ય વિત્ત સુખ બધું હરી લેવું જોઈએ. માટે મને આપે રાજ્યમાં ના જોડવો જોઈએ. અનુભવતામ ભગવતાનામ સ્વાર્થ વિષય વિરક્તાનામ. ભાગવત જે ભગવાનના ભક્તો છે અને જેમને હવે વિષયોમાં રસ નથી રહ્યો એમને વિજય વગેરેની આકાંક્ષા સ્વસંબંધીનામ અર્થે તો તદાકાંક્ષા યુક્ત ઇતિ આશંક્યા. હવે ધારો કે આપ એમ કહો કે ભાઈ તને આકાંક્ષા ના હોય તો કંઈ નહીં, પણ તારા બીજા સ્વજનો છે તને વૈરાગ્ય હોય, તારા ઘરના થોડો વૈરાગ્ય હોય છે, એમને તો ખાવા જોઈએ છે ને, એમને માટે તારે કરવું જોઈએ કે નહીં કશું. જો એમ તમે મને કહો તો આગળ કહે છે 31, 32, 33 કિન્નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગૈર્જીવિતેન વા. જી દીર્ઘઈ છે. હા, કિમ ભોગૈર્જીવિતેન વા યેષામર્થે કાંક્ષિતમ નઃ
રાજ્યં ભોગા સુખાનિ ચ તૈમેવ સ્થિતા યુદ્ધે પ્રાણાં ત્યક્ત્વા ધનાનિ ચ આચાર્યાઃ પિતરઃ પુત્રાઃ તથૈવ ચ પિતામહાઃ માતુલા શ્વશુરાઃ પૌત્રાઃ શ્યાલા સંબંધિનસ્તથા એતાન હન્તુમિચ્છામિ ઘ્નતોપી મધુસૂદન અપિ ત્રૈલોક્યરાજ્યસ્ય હેતોઃ કિન્નુ મહીકૃતે નિહત્ય ધાર્તરાષ્ટ્રાન્નઃ કા પ્રીતિ સ્યાत् જનાર્દન પાપમેવાશ્રયેદસ્માન હત્વૈતાનાતતાયિનઃ કિન્નો રાજ્યને ગોવિંદ. હે ભગવાન, આપ તો જાણો છો. હે ગોવિંદ, શી ઇઝ ટ્રાઇંગ ટુ અપીલ. એ ભગવાન અપીલ કરવાની કોશિશ કરે. ભગવાન સમજો તો ખરા જરા. તમે તો ભગવાન છો, તમે કૃષ્ણ છો, તમે કેશવ છો, તમે ઋષિકેશ છો. જરા તો સમજો. તમને ખબર જ છે ને હું તો કેટલો ધર્માત્મા છું, હું કેટલો ભલો ભોળો છું, અને હું તો બિચારો હું કોઈ માખી નહીં મારો એવો નથી, અને મચ્છર નહીં મારો એવો નથી, અધર્મ તો કોઈ દાડો ના કરું. એટલે ભગવાન કૃપા કરો આપ અને મને આમાંથી છોડાવો. પણ તું તો રસ્તે રખડતો થઈ જઈશ, કંઈ વાંધો નહીં, એમાં શું રસ્તે રખડીશ તો. કિન્નો રાજ્યને. હે ગોવિંદ, રાજ્યને શું કરવું છે? રાજ્યને મળતો ભોગ ક્યાંથી મળશે? કેમ ભોગ? ભોગને શું કરવા છે? અરે ભોગ વગર જીવીશ કેવી રીતે? કેમ જીવી તેને? કઈ નહીં તો મરી જઈશ. જીવવાની શી જરૂર? વૈરાગ્ય તો જુઓ અર્જુન, રાજ્યની શી જરૂર છે? ભોગની શી જરૂર છે? અરે જીવવાની સુદ્ધા શી જરૂર છે? ભોગૈ સુખૈ કુતઃ પિનો ઇતર પૌરુષૈ ઇષ્યમાણેષુ તેષુ તવાની ઈચ્છા. પણ બધા લોકો તો ઈચ્છા કરે છે આ બધી વસ્તુની, તને કેમ ઈચ્છા નથી? તો કહે છે કે શું મળશે? ભોગૈ સુખૈ જીવિતેના, આ સાધનો મળશે વિજયના. એનાથી શું મળવાનું છે? વિના રાજ્યમ વિના ભોગાન કૌરવ વિજયમ ચ વને નિવસતામ અસ્માકમ તેનૈવ જગતિ શ્લાઘનીય જીવિતાનામ કિમેભિ આકાંક્ષિત હિતિ ભાવઃ. એવું છે કે હું રાજ્ય ભોગ સુખ છોડી દઉં અને હું દયા કરું, કંઈ નહીં, મારા ભાઈઓ ભોગવશે અને જંગલમાં જતો રહીશ તો લોકો સ્તુતિ તો કરશે જ ને મારી. કેટલો ઉદાર, કેટલો દયાળુ. અર્જુન કેટલો શક્તિવાળો અને સામર્થ્યવાળો હતો, છતાં પણ એને દયા કરી, કૃપા કરી અને ભાઈઓને અધર્મથી રાજ્ય પડાવેલું તો એ આપી દીધું, અને પોતાના હકનું હતું એ છોડી દીધું. વાહ, શું કહેવું અર્જુનની ઉદારતાનું. એમ લોકો મારી પ્રશંસા કરશે અને મારી કીર્તિ ગાશે. અને માટે મારે આની આકાંક્ષા શા માટે કરવી? કીર્તિ જોઈતી હોય તો છોડવાથી મળવાની જ છે, પછી શા માટે આની આકાંક્ષા કરું? ગો શબ્દ વાચ્યાની ઇન્દ્રિયાણી અધિષ્ઠાન તયા નિત્યમ પ્રાપ્ત ત્વમેવ મમ ઐહિક ફલ વિરાગમ જાનાસી. ગોવિંદ, ગો શબ્દનો એક અર્થ ઇન્દ્રિય થાય છે. ગામ વિંદતી, ઇન્દ્રિયોને જે જાણે છે, અને આપ એના પ્રેરક પણ છો. ઇન્દ્રિયોના પ્રેરક પણ છો આપ, અને ઇન્દ્રિયોને પ્રવૃત્તિને જાણનારા પણ છો. એટલા માટે ગોવાળ છે ભગવાન. હા, ગાયો એટલે ઇન્દ્રિયો ગાયોને પાછળ એને ચરાવે છે, ગાયોને પ્રેરે છે. ઇન્દ્રિયોને બહાર જવાની પ્રેરણા કોણ કરે છે? અંદર બેઠેલો નારાયણ કરે છે. એટલા માટે સુગમ કૌ દેવો યો નક્તિ, કયો દેવતા છે કે ઇન્દ્રિયને વિષયમાં પ્રેરે છે? એવો દેવતા નારાયણ ગોવિંદ છે. આપ તો ગોવિંદ છો, ને માટે મમ ઐહિક ફલ વિરાગમ જાનાસી. તત્વબોધમાં વૈરાગ્યનું નામ કયું હતું? લક્ષણ શું કહ્યું હતું? વૈરાગ્ય કયું તત્વબોધ? કયું તત્વબોધ? કયું તત્વબોધ? ઇહા મૂત્રાર્થ ફલ ભોગ વિરાગ. ઇહ અમૂત્ર અર્થ ફલ ભોગ વિરાગ વૈરાગ્યમ. ઇહ એટલે આ લોક અને અમૂત્ર એટલે પરલોક. આ લોક અને પરલોકના મળતા કર્મના ફળોના ભોગ પ્રત્યે વૈરાગ્ય. આપણે કરેલા કર્મોથી આ લોકમાં જે ફળ મળવાના હોય અને પરલોકમાં જે ફળ મળવાના હોય એ ફળ પ્રત્યે વૈરાગ્ય નહીં હોય તો ચાલશે, પણ ફળ તો રાખી મૂકો, કંઈ વાંધો નહીં, એ મૂકી રાખજો. પણ ભોગ પ્રત્યે વૈરાગ્ય. પછી કહે છે કે તમે ભોગવવું ના છો, કેમ રાખી મૂકો? મેરો ને તો ફળ ભોગે નથી જોઈતો અને ફળે નથી જોઈતું.
તો તમે તો જાણો જ છો કે મારામાં ઐહિક ભોગ માટે કેવો વૈરાગ્ય છે. મને તો વૈરાગ્ય આ બધી વસ્તુઓની પડી જ નથી. નથી ખાવાની પડી, નથી પીવાની પડી, નથી રાજ્યની પડી, નથી ભોગની પડી. આપ મારા વૈરાગ્યને જાણો જ છો અને વળી તમે પણ જાણો છો કે વૈરાગ્ય હોવો યોગ્ય વસ્તુ છે. બરાબર ને? સ્વભાવ અમર્ત્ય છે દંત કહીત સર્વેન્દ્રિયાણામ જર્યંતિ તેજઃ અપી સર્વમ જીવિતમ અલ્પમેવ તવ વિવાહ સ્વનૃત્ય ગીતે. કેમ નચિકેતા યમરાજન નહોતું કહ્યું? યમરાજાએ કેટલા બધા ભોગો નચિકેતાને આપ્યા અને નચિકેતાએ શું કહ્યું? હે ભગવાન, આ બધા જે ભોગ છે એ આવતીકાલે રહેશે. સ્વભાવ આવતીકાલે પણ રહેશે કે એની ખાતરી નથી. એવા આ ભોગ છે. સ્વભાવ અમર્ત્ય આ મર્ત્ય મનુષ્યને જે ભોગ મળે છે તે આવતીકાલે પણ રહેશે કે એની ખાતરી નથી. તો યમરાજા કે ના, હું તને ખાતરી આપું છું કે આવતીકાલે રહેશે, કે ભલે ભોગો રહેશે પણ ઇન્દ્રની શક્તિ રહેશે. ભોગ ભોગવતા ભોગવતા આંખોમાં જોવાની શક્તિ ચાલી જશે, કાનમાં સાંભળવાની શક્તિ ચાલી જશે અને જીભમાં અને પેટમાં, જીભમાં ખાવાની, પેટમાં પચાવવાની શક્તિ ચાલી જશે. પછી શું કરીશ? કે ના, તારી ઇન્દ્રિયમાં શક્તિ નહીં જતી રહી, બનાવી આપીશ. સર્વેન્દ્રિયાણામ જર્યંતિ તેજઃ. કંઈ નહીં, પણ તો પછી જીવન કેટલું લાંબુ ચાલશે? આખરે મરવાનું તો આવશે જ ને. અપી સર્વમ જીવિતમ અલ્પમેવ. યમરાજા એમ કહેતા હોય કે તારી ઇન્દ્રિયમાં શક્તિ આપીશ, તો કહે છે કે શક્તિ તો આપશો અને ભોગ પણ આપશો, પણ જિંદગી કેટલી આપશો? છેવટે એક દાડો તમારે મરવાનું જ છે યમરાજા. તમારી ખુરશી ચોક્કસ સેંકડો વર્ષોની છે, પણ અંતવાળી છે. તમે છો ત્યાં સુધી મારા પ્રાણ નહીં લેવાવો, કારણ કે હું તમારો મિત્ર છું, એ તો નક્કી છે. પરંતુ જ્યારે તમે જશો પછી મારું શું કરશો? ત્યારે તો મરવાનું જ છે. તો અનંત કહેવાય એટલા કાળની જિંદગી આપતો હોય તો પણ મારે નહીં જોઈએ. તવે વાહ તવ નૃત્ય ગીતે. આપના નૃત્ય અને ગીત, આ રમણીઓ, આ અપ્સરાઓ, આ રથો, સોનું, ચાંદી, હિરણ્ય, અશ્વ જે કંઈ આપતા હોય એ બધું જ તમને આપું છું. મારે જોઈતું નથી. આ વૈરાગ્યને તો સ્તુતિ કરવામાં આવી છે ને નચિકેતાની. કેવો વૈરાગ્ય દાખવ્યો છે. હું પણ એવું વૈરાગ્ય દાખવું છું. તો મારા વૈરાગ્યની તમારે સ્તુતિ કરવી જોઈએ. એટલે વૈરાગ્ય હંમેશા સ્તુત્ય વસ્તુ છે. એને વૈરાગ્ય અત્યારે હું દાખવું છું. તો મારા પરીક્ષા લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયાત નાસ્ત્ય કૃતઃ કૃતેન. આ પરીક્ષા કરવાની તક મેં લીધી છે કે જિંદગીમાં આટલું મેં કર્મના ફળ રૂપે કમાયો છું, આટલું સુખ ભોગવ્યું છે અને હવે મને લાગે છે અકૃતઃ નાસ્તિ, નિત્ય વસ્તુ આ સંસારમાં ના જ હોઈ શકે. તો પછી કિમ કૃતેન કર્મણા, તો કર્મ કરવાની શી જરૂર છે? અને માટે હું કર્મથી મળતા ફળનો ત્યાગ કરું છું અને ફળ નથી જોઈતા માટે એને મેળવી આપનારા કર્મનો પણ ત્યાગ કરું છું. અને હવે હું તદ વિજ્ઞાનાર્થમ સગુરુમ એવા વિગત છે, એ નિત્ય વસ્તુ છે, એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુરુજીની પાસે હાથમાં સમિત લઈને જવું જોઈએ, ઉપસદન કરવું જોઈએ. એ કરવા તૈયાર છું. હું તો વૈરાગ્ય દાખવું છું અને આપે મારા વૈરાગ્યની કદર કરવી જોઈએ. જાનાસી સૂચન. આ સૂચવતા કે છે, હે ગોવિંદ, રાજ્યાદિનામ આક્ષેપે હેતુમાં. શા માટે રાજ્ય જોઈતું નથી? તો કહે છે સ્વસ્ય વૈરાગ્યપી સ્ત્રીયાનામ અર્થે યતનિયમ અપાસ્તમ. કે મારે તો વૈરાગ્ય છે માટે નથી જોઈતું, પણ મારા જે સ્વજનો છે એમને પણ જોઈતું નથી. એકાકીનો હોય રાજ્યજન અપેક્ષિતમ. એવે એકલાને તો કંઈ રાજ્યની જરૂર જ નથી, પણ મારા સ્વજનોને માટે શું? તો કે છે યેષામ અર્થે કાંક્ષે તમનઃ રાજ્યમ ભોગાહ સુખાની ચ તે ઇમે અવસ્થિતા યુદ્ધે પ્રાણામ ત્યક્વા ધનાની ચ. હવે જેને જોડે હું ભોગવીશ ને, માણસ કમાય પછી સરસ બંગલો બાંધી પછી ભાઈબંધ લઈ આવે અંદર, તો તે બંગલો તારે માટે બાંધો તો એકલો ભોગવ, પણ એકલો શું કરું? એટલે વસ્તુ લાવ્યા પછી એને ભોગવવા માટે પાછી કંપની જોઈએ માણસને. એવી રીતે રાજ્યમાં જીતીશ તો જીતીને પછી બધા ભેગા થઈને જોઈશું ને આપણે કે ચલો બધા કેવી મજા પડી કે નહીં, કેવા જીત્યા ને કેવો સરસ મહેલ છે ને કેવો સરસ રાજ્ય છે. તો જેની જોડે બેસીને હું ભોગવીશ તો બધા મરી જશે. અત્યારે યુદ્ધમાં ઉભા જ છે. પ્રાણામ ત્યક્વા પ્રાણ આશામ ત્યક્વા. એટલે કે મારા પ્રાણ ટકશે એવી આશા છોડીને યુદ્ધ કરવા ગયા હોય ત્યારે મરીશું કે મારીશું તૈયાર જ જવું પડે. ધનાની ચ ધનની પણ આશા છોડીને ઉભા છે, કારણ કે બધું ધન યુદ્ધમાં વપરાઈ જશે એ પણ શક્યતા છે. એટલે બિચારા એ લોકોને માટે જે રાજ્ય જોઈતું હોય એ તો પ્રશ્ન જ છે આવતો. પ્રાણધન શબ્દો તો તદ આશા લક્ષકો સપ્રાણ ત્યાગે સંબંધનો ઉપભોગાય ધનાશા સંભવિત તદભારણાયા પૃથક ધન ગ્રહણમ. તૈમે વસ્તુતા યુદ્ધે પ્રાણામ ત્યક્વા ધનાની છે. કોણ કોણ ઉભા છે? આચાર્ય હોય એટલે આચાર્યો, પિતૃઓ, પિતાઓ, પુત્રો અને પિતામહો દાદાઓ, મામાઓ માતુલાહ, શ્વશુરાહ સસરાઓ, પૌત્રાહ પુત્રના પૌત્રો, શ્યાલાહ શાળાઓ, બધા નામ આપ્યા હશે. આગળ આવી ગયા છે. સંબંધીઓ, બધા સંબંધીઓ, આ બધા સંબંધીઓ અત્યારે પ્રાણને ધનની આશા છોડીને ઉભા છે. હે મધુસૂદન એતાન ન હંતુમ ઈચ્છામી. તો કહે છે કે તું નહીં મારે ને તો
પેલા લોકો તને મારી જ નાખશે તો શું થશે? યદિ કૃપયા ત્વમ એતા ન હંસી તર્હિ તમ એતે રાજ્ય લોભેન હનિષ્યત્યેવ. તું ધારો કે દયા કરીને ધૃતરાષ્ટ્રના પક્ષવાળાને નહીં મારી નાખે તો એ લોકો તો રાજ્યના લોભથી તને મારી જ નાખશે. કારણ કે શત્રુ હોય એને ઉગતો જ મારી નાખવો જોઈએ, એને મોટો થવા દેવો જ ના જોઈએ. તમે શત્રુ આટલા તો મોટા થઈ જ ગયા છો, હવે તમને નહીં મારી નાખે તો આજે વનમાં જશો કાલે ફરી તુક્કા હોય કે ચલો યુદ્ધ કરીએ તો શું? એટલા માટે તું એમને નહીં મારી નાખે એ લોકો તો તને મારી જ નાખવાના છે. અને શત્યવતઃ, અને તો પછી એના કરતા તું જ એમને મારી નાખ અને પ્રેમથી રાજ્યને ભોગવ. એવું શા માટે નહીં? તો કહે છે અપિત્રૈલોક્ય રાજ્યસ્ય હેતોઃ કિન્ન મહીકૃતે. અરે જવા દો, ત્રણેય લોકનું રાજ્ય મળતું હોય તો પણ સ્વજનોની હત્યા તો નહીં જ કરો. તો એક ધરતીના રાજ્યનો તો પ્રશ્ન જ ક્યાં રહ્યો? અસ્માન ઘ્રતોપી એતાન ન હંતુમ ઇચ્છામિ. એ લોકો મને મારી નાખશે તો પણ હું એમને હત્યા કરવા નથી ઈચ્છતો. ન કુર્યામહમ કિમ પુનર્હન્યામ. અરે મારવાની ઈચ્છા સુદ્ધા કરતો નથી તો મારી નાખવાનો તો પ્રશ્ન જ ક્યાં છે? મહી માત્ર પ્રાપ્ત તું ન હન્યામ. એમ કીધું કે એથી કેવું વક્તવ્યમ. હું ત્રણેય લોકના રાજ્ય માટે મારવાની ઈચ્છા ના કરું તો ધરતી માટે મારવાની ઈચ્છા કરું તો પ્રશ્ન જ ક્યાં છે? મધુસૂદન ઇતિ સંબોધયન વૈદિક માર્ગ પ્રવર્તકર્તમ ભગવતઃ સૂચિતમ. મત્સ્ય અવતારમાં ભગવાને વેદોનો ઉદ્ધાર કર્યો હતો. તો આપ તો મધુસૂદન છો, વૈદિક માર્ગનું પ્રવર્તન કરનારા છો, અને હું વૈદિક છું, અહિંસા કરવા જાઉં છું, તો આપે મને પ્રોત્સાહિત કરવો જોઈએ. મધુ નામનો રાક્ષસ બ્રહ્માજી પાસેથી વેદ લઈને પાતાળમાં જળની અંદર જઈ રહ્યો હતો ત્યારે મત્સ્ય અવતાર લઈને ભગવાને મધુનો નાશ કર્યો અને વેદોનો ઉદ્ધાર કર્યો. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.